ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. બરોબર, આપણે ભાઈ જ્ઞાન સાધના પરીક્ષા જે લેવાની છે 2026 ધોરણ 8 ના તમામ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા. ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવતા છે જ્ઞાન સાધનાનું કરાવો, જ્ઞાન સાધનાનું કરાવો. પણ મારો ભાઈ એની પાકી એક ડેટ જાહેર થાય એ પછી આપણે શરૂ કરવાનો વિચાર હતો. બરોબર, તો ડેટ જાહેર થઈ ગઈ છે તમારી. બરોબર, એપ્રિલ મહિનાની 4 તારીખે તમારે જે પરીક્ષા લેવાની છે જ્ઞાન સાધના પરીક્ષા, એના માટે આપણે અત્યારે સ્ટાર્ટિંગમાં 10 જેટલા મોડલ પેપર છે ને સોલ્વ કરી નાખવાના છે, જેથી તમને ખ્યાલ આવી જાય કે જ્ઞાન સાધનામાં ભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછાય. તો આપણે સમય બગાડ્યા વિના અત્યારે પહેલું મોડલ પેપર શરૂ કરીએ છીએ જ્ઞાન સાધના પરીક્ષા માટે. પણ હજી સુધી જેમણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, મારો વાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે વિડીયો આવે, બરોબર. આ તો ખાલી મોડલ પેપર અત્યારે સ્ટાર્ટિંગમાં તમને સોલ્વ કરાવવાના છે. પરીક્ષા સમયે તો તમને ખબર જ છે, બરોબર, એનએમએમએસ વખતે આપણે બગડા છટી બોલાવી હતી તે એવી જ જ્ઞાન સાધના માટે બોલાવવાની છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો, એટલે ફટાફટ આપણે આગળ વધી જઈએ. હાલો, તો જો આપણે જઈએ ભાઈ પ્રશ્નો તરફ. પહેલો પ્રશ્ન, શ્રેણીના દાખલા આપણે કર્યા જ છે, બરોબર, જ્ઞાન એનએમએમએસ વખતે, છતાં આપણે જોતા જઈએ. ચાલો, શ્રેણી અહીંયા આપણને આપેલી છે ભાઈ 1, પછી છે 3, પછી છે 15, પછી 105 અને પછી આપી છે ખાલી જગ્યા. તો હવે આમાં શું આવે? તો કે મારો ભાઈ આપણને ખબર જ છે શ્રેણી કોને કહેવાય, તો કે એક નિયમ જળવાવો જોઈએ. જો અહીંયા 1 ગુણ્યા 3 કર્યું છે ભાઈ. તમારે જવાબ આવે એ કોમેન્ટમાં ઠેકડા મારજો, તમ તારે વાટે નહીં રહેવાનું. જવાબ આવે એને કોમેન્ટ કરતી જવાની, નો આવડે એને અહીંયા ધ્યાન રાખવાનું. પછી 3 ગુણ્યા 5 કર્યું હોય એવું લાગે, તો કે 3 પંચા 15. હવે 15 ગુણ્યા કેટલા કરો તો 105 થાય, તો કે 15 સત્તા 105 થાય. એનો મતલબ કે જુઓ 3 પછી 2 પછી 7, તો હવે કોનો વારો આવે? તો કે 3 5 7. હવે તમે વિચારો ને, તો પેલા તો 9 આપણે વિચારવા પડે કે ભાઈ એક મૂકીને એક લખેલા છે. તો 105 ગુણ્યા 9 કરો એટલે 9 પંચા 45 અને 9 એકા 9. ચાલો, તો આ આપણો જવાબ આવી ગયો. તો 945 ઓપ્શનમાં હોય ને મારો વાલો, તો વિકલ્પ બી ટીક કરી નાખવાનો છે. એટલે જો 945 ઓપ્શનમાં ન હોય તો તમે શું કરે? મૂંઝાવાનું નથી હો મારો ભાઈ. શું કરે? તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા વિચારે. અહીંયા 3 છે, પછી 5 છે, પછી 7 છે, તો કે 7 પછી હવે કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 7 પછી હવે અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 11 આવશે. તો 105 ગુણ્યા 11 કરીને ઈ તમારો જવાબ થઈ જાય. પણ અહીંયા તો 9 ના લીધે આવી જાય છે, બરોબર. તો આ રીતે મગજ વાપરવાનું છે. બીજો પ્રશ્ન છે 111, 133, 157, 111, 133, 157 અને આપણને આપેલી છે ખાલી જગ્યા. હાલો, ફટાફટ આનો જવાબ કોમેન્ટ કરો તો મારો ભાઈ. આમાં શું જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ કરો તો. હાલો, તો 111, 133, 157 અને ખાલી જગ્યા. કાંઈ નથી હો મારો ભાઈ. શું કરેલું છે ખાલી તમે વિચારો, તફાવત મેળવો મારો ભાઈ. અહીંયા તમને લાગે કેટલા ઉમેરેલા હોય? તો કે 22 ઉમેરેલા હોય એવું લાગે મારો ભાઈ. હે, 111 માં 22 ઉમેરો તો 133 થઈ જાય. 133 માં કેટલા ઉમેરો તો 157 થાય. તો કે 133 માં 24 ઉમેરીએ ને એટલે મારો ભાઈ 157 થાય. એનો મતલબ જુઓ, તફાવતમાં પણ 2 નો તફાવત જુઓ. 22 + 2 કરીને 24 કર્યા. તો હવે અહીંયા તમારે કેટલા ઉમેરવાના? તો કે 24 + 2 કરવાના. એટલે કે અહીંયા હવે તમારે ઉમેરવાના છે 26. તો 157 માં જરાક 26 ઉમેરો તો મારો ભાઈ. તો કે 7 ને 6 અહીંયા તગડો આવશે, વધી આવી 1, 5 ને 1 6, 7 ને 8 અને આ એકડો એમ. તો 183 આપણો જવાબ આવી જાય મારો ભાઈ. છે ઓપ્શનમાં, તો એ આપણો સાચો જવાબ. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ ગયો, બરોબર. રેડી ને? 7 ને 6 13, વધી 1, 5 6 7 ને 8 ને એકડો, તો 183 આપણો જવાબ થઈ જાય. તો આ રીતે આપણે ગણતરી કરવાની હોય ભાઈ. શ્રેણીમાં તો કઈ અઘરું છે નહીં, હવે તમને આવડે છે બધાને. ચાલો, એના પછી નેક્સ્ટ સમસંબંધ આપેલો છે. શીતળાની રસી એની સામે લખ્યું છે એડવર્ડ જેનર. હડકવાની રસી એની સામે શું આવે? કે ભાઈ શીતળાની રસીના શોધકર્તા કોણ છે? એડવર્ડ જેનર છે. તો હડકવાની રસીના શોધકર્તા કોણ છે એવું વિચારવું પડે. શું કામ? તો કે મારો ભાઈ સમસંબંધ છે. સમસંબંધમાં પહેલી જોડમાં જે સંબંધ હોય એવો બીજી જોડમાં બનાવવો પડે. તો હડકવાની રસી માટે આપણે લુઈ પાસવર દાદાને ટીક કરી દેવાના છે. વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો, બરોબર. કાંઈ અઘરું નથી આમાં. તો ઉલટું એનએમએમએસ કરતા તો તમને મજા આવશે. પણ ખાસ તમારે છે ને મિત્રો, અહીંયા છે ને એમએટી વિભાગ કરતા એસએટી વિભાગ, જ્ઞાન સાધનાની પરીક્ષામાં એમએટી વિભાગ કરતા તમારે એસએટી વિભાગ છે ને ખૂબ મજબૂત કરવો પડશે. કારણ કે એનો ગુણભાર બહુ વધારે છે.
અને આમ ગણો તો પાછું 8મા ધોરણનું એકનું જ આવે. એટલે અત્યારે તમે ભણ્યા ઈ જ છે, એટલે ઝાઝી માથાકૂટ કરવાની જરૂર નથી, થોડુંક રિવિઝન કરવું પડે. એ રિવિઝન કરાવવાની જવાબદારી અમારી, બરોબર. તમને બહુ મસ્ત રીતે રિવિઝન કરાવવાનું છે. એસએટી વિભાગમાં ખૂબ ભાર દઈને, જો એસએટી વિભાગમાં છે ને પૂછવા હોય એટલા પ્રશ્નો પૂછાઈ શકે, બરોબર. અને આ વખતે સીઈટી પરીક્ષા જે લેવાય 5મા ધોરણમાં રાજ્ય સરકાર દ્વારા જ લેવાય છે, એમાં ઘણા પ્રશ્નોમાં ફેરફાર કરીને પૂછવામાં આવ્યા હતા. તો એવા ફેરફાર કઈ રીતે કરે, અથવા તો એવા ફેરફાર કરે ને આપણને વાંધો ન આવે એટલે તૈયારી કઈ રીતે કરવી, એ બધી ચર્ચા આગળ કરશું, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, એટલે જ્યારે જ્યારે વિડીયો આવે તમને ખબર પડી જાય. હાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા 15 ની સામે 225 લખ્યું છે, તો 25 ની સામે શું આવે? કોઈ કહે છે 15 ની સામે 225 લખવાનું કારણ શું હોઈ શકે? હે ભાઈ, તો તમે એનએમએમએસ ની જો પરીક્ષા દઈને આવ્યા હોય મારો ભાઈ, તો તમે કહી શકો ને કે ભાઈ 15 ની સામે 225 શું કામ લખેલા છે? એ તમને ખબર હોય કે ન હોય? હે મારો ભાઈ, હોય? તો કે હા. તો કે 15 ની સામે 225 એટલે 15 નો વર્ગ 225. તો અહીંયા 25 નો વર્ગ કરો તો જરાક, 25 નો વર્ગ કેટલો થાય? તો કે 25 નો વર્ગ મારો ભાઈ 625 થાય. વિકલ્પ બી આપણો જવાબ આવી ગયો, બરોબર. આને કહેવાય સમસંબંધ. હાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધ્યા પહેલા જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આ બધા મોડલ પેપર ને એવું બધું છે, એની પીડીએફ ને એવું બધું તમને ગ્રુપમાં આપણે આપીએ છીએ. જે બાળકો જૂના છે એમને તો ખ્યાલ જ છે, એમને જોડાઈ ગયેલા જ છે. નવા જે જોતા હોય અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરશો તો પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું કે ભાઈ જે બાળકો એનએમએમએસ ની તૈયારી કરતા હોય અને ધોરણ 8 જ્ઞાન સાધનાની પણ પરીક્ષા આપવાની હોય, તમે તો આપી દીધી, તમારા પછી જે બાળકો આવતા હોય એમના માટે પણ સૂચના છે મારો ભાઈ, કે એમને ખાલી એનએમએમએસ આપવી હોય ને તો નૂતન એનએમએમએસ ની બુક છે. બાકી એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય તો નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી કોમ્બો બુક લેવાય. આ બુકમાં બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય. એમઆરપી 430 છે, પણ 350 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં, અથવા તો આ નંબર છે 9099979770, એના પર સંપર્ક કરવાનો છે. શાળા તરફથી મળતા ઓર્ડરમાં બલ્ક ડિસ્કાઉન્ટ, બલ્ક ઓર્ડર હોય એટલે હજી થોડું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે. હાલો, આપણે મેન મુદ્દા ઉપર આવી જઈએ ભાઈ. આપેલા 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. આ 4 વિકલ્પો છે, એમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. બેરોમીટર, એ મીટર, કિલોમીટર ને વોલ્ટ મીટર. આમાં તો બધું મીટર મીટર જ છે. હારું, તો અલગ શું પડે? વિચારો તો જરાક. તો કે બેરોમીટર, એ મીટર અને વોલ્ટ મીટર, આ ત્રણે ત્રણ સાધનોના નામ છે. શું નામ છે? સાધનોના નામ છે, બરોબર. બેરોમીટર, એ મીટર, વોલ્ટ મીટર આ સાધનોના નામ છે. જ્યારે કિલોમીટર છે ને મારો ભાઈ, એ એકમ છે. શું છે? એકમ છે. એટલે એ ઓલાથી આપણે વિકલ્પ સી છે અને નોખો પાડવો પડે. ચાલો નેક્સ્ટ. એના પછી નીચે આપેલા 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે. ભારત, બાંગ્લાદેશ, ચીન અને યુરોપ. તો આમાં શું અલગ પડે? હાલો ફટાફટ કોમેન્ટ કરો મારો ભાઈ. તો કે ભારત, બાંગ્લાદેશ, ચીન અને યુરોપ. તો આમાં શું અલગ પડે? યુરોપ અલગ પડે. આ ખંડ છે, બાકી 3 છે એ દેશોના નામ લખેલા છે. ચાલો એના પછી પતંગિયું, કોકુન, ઈંડા અને કૃમિ. આને તમારે યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. કેવા ક્રમમાં? તાર્કિક ક્રમમાં ગોઠવવાના છે. ચડતા ઉતરતા એવી કઈ તમને સોખવટ કરી નથી. એટલે આપણે મેન મુદ્દાએ આવી જવાનું કે ભાઈ સૌથી પહેલા તો જો પતંગિયું હોય. હાલો, પતંગિયા પછી તમે ડાયરેક્ટ કૃમિ ન થાય, એટલે આ વિકલ્પ ન આવે. હવે આપણે વિચારીએ ભાઈ ઈંડાનું વિચારીએ. હાલો, સૌથી પહેલા ઈંડું આવે. સૌથી પહેલા ઈંડું. હવે ઈ ઈંડામાંથી શું બને? તો કે કૃમિ બને. ઈંડામાંથી કૃમિ બન્યા. હવે કૃમિમાંથી કોકુન બનશે એટલે 2 નંબર, અને એમાંથી બનશે પતંગિયું એટલે 1 નંબર. આવો જવાબ આપણો આવે. તો કે 3 4 2 1. જો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. આ તો બધું તમને મારો ભાઈ આવડે. હવે આવામાં તો તમે ફટાફટ જવાબ આપો, બરોબર. ચાલો આગળ વધતા જઈએ. ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે? જો ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હતો એટલે કે માનો કે આ આજ છે, આ આજ છે, આ ગઈકાલ છે, એના આગળના દિવસે એટલે કે અહીંયા શું વાર હતો? ગુરુવાર હતો. શું વાર હતો મારો ભાઈ? ગુરુવાર હતો. હવે તમને એમ પૂછ્યું કે રવિવાર ક્યારે થશે? તો કે અહીંયા ગુરુવાર, તો અહીંયા શુક્રવાર, તો આજે થઈ ગયો શનિવાર, તો રવિવાર ક્યારે થાય? રવિવાર ક્યારે આવે મારો ભાઈ? તો કે આવતીકાલે આવે. ક્યારે આવે?
આવતીકાલે. અહીંયા આપણો જવાબ થઈ જાય આવતીકાલે. વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. બરોબર. હાલ નેક્સ્ટ પ્રશ્ન. જો આજે સોમવાર હોય તો આજ પછી 25મા દિવસે કયો વાર હશે? જો બે રીતે ગણવાનું છે. તમને ભાગ્યા 7 વાળું યાદ હોય મગજમાં તો આ 25 ભાગ્યા કરો 7 તો 7 તેરી 21 શેષ વધી આપણી પાસે 4. આ 4 છે એ વધારાના દિવસો મળ્યા. કેવા દિવસો મળ્યા? વધારાના દિવસો આપણને મળ્યા. તો હવે આપણે શું કરવાનું? તો કે આજે સોમવાર છે એમાં 4 દિવસ પ્લસ કરી દેવાના, એટલે કે મંગળ, બુધ, ગુરુ અને શુક્ર. આ આપણો જવાબ થઈ ગયો. શું વાર આવે? શુક્રવાર આપણો જવાબ આવે. જો આમ નો મગજમાં ઉતરતું હોય તો તમને હું એમ કહું કે માનો કે આ 1 તારીખ, 1 પછી 2 3 4 5 6 અને 7. તો 7 પછી 14 21 પછી અહીંયા 7 એટલે અહીંયા 8 પછી અહીંયા આવશે 15 અહીંયા 22 પછી 23 24 અને 25 આપણે રાખીએ. અહીંયા આપણે 25મા દિવસે જવું છે. હવે માનો કે આજે સોમવાર છે તો આવતીકાલે માનો કે 1 તારીખ છે એટલે અહીંયા મંગળવાર આવ્યો. જો 1 તારીખે મંગળવાર આવે તો 8 પણ મંગળવાર આવે, 15 પણ મંગળવાર આવે અને 22 તારીખે પણ મંગળવાર આવે. તો 22 તારીખે મંગળવાર હોય તો 23 બુધ હોય, 24 ગુરુ હોય અને 25 તારીખે કયો વાર હોય? શુક્રવાર હોય. લ્યો અહીંયા પણ આપણો જવાબ શુક્રવાર આવી ગયો. તો આ અહીંયા આપણો જવાબ થઈ ગયો શુક્રવાર. જેમ મગજમાં ઉતરે એમ તમારે ગણવાનું છે. ચાલો, એક વ્યક્તિ પાસે કેટલાક કબૂતર અને કેટલાક સસલા છે. તેમના માથા ગણતા 100 થાય, બધાના પગ ગણતા 290 થાય. તો સસલા કેટલા? જો આમાં તમને મેહુલભાઈએ એક કીધું હતું કે ભાઈ અડધા પગે માથા 12. તમારે શું યાદ રાખવાનું કે અડધા પગે માથા 12. એટલે કે આમ તમે કરો તો એમાંથી તમને જે જવાબ મળે એ જવાબ કેવો મળે? 4 પગ વાળા હોય એની સંખ્યા મળે. પાછું એ નહીં ભૂલી જવાનું, નહીતર ખાલી સૂત્ર યાદ રાખશે ને પછી પાછા છેલ્લે હું મળ્યું એ તો ભૂલાઈ જાય. બરોબર. એટલે આ તમે સૂત્ર લાગુ પાડો તો તમને શું મળે? 4 પગ વાળાની સંખ્યા મળે. આપણે અહીં સસલા જ ગણવાના છે એટલે 4 પગ વાળા જ ગણવાના છે. તો આપણે શું કરી નાખવાનું? અડધા પગ એટલે પગ ટોટલ કેટલા છે? 290. એને ભાંગ્યા કરી નાખો 2. બરોબર. અને માથા બાદ એટલે કે માથા ટોટલ માથા કેટલા? તો કે 100. તો એમાંથી 100 બાદ કરી નાખો. હવે 290 માંથી તમે 290 ભાંગ્યા 2 કરો એટલે તમારો જવાબ શું આવશે? 145 આવશે. બરોબર. જો 290 ભાંગ્યા 2 તો 2 એકા 2, અહીંયા 9, 2 * 8, અહીંયા 1 અને 2 × 5 = 10. તો 145 આવે. એનો મતલબ કે અહીંયા 145 સોરી 145 - 100 તો જવાબ કેટલો આવ્યો? 45 આવ્યો. આ 45 આપણને શું મળ્યું ભાઈ? 4 પગ વાળા મળ્યા. શું મળ્યા? 4 પગ વાળા. તો આપણને અહીંયા 4 પગ વાળાનું પૂછ્યું તો કે હા, તો અહીંયા આપણો જવાબ આવી ગયો 45. જો આપણને 2 પગ વાળા પૂછ્યા હોત તો કે અહીંયા જે મળ્યા એ 4 પગ વાળા મળ્યા. તો એને આપણે શું કરી નાખવાનું? તો કે ટોટલ માથા કેટલા? 100. એમાંથી બાદ કરી નાખો એટલે આપણને મળી જાય 2 પગ વાળું. એટલે આપણને માનો કે અહીંયા કબૂતર પૂછ્યું હોત તો આપણે શું કરે? તો કે 100 માંથી 45 બાદ કરે પછી આપણો જવાબ લખે. બરોબર. ચાલો, એ પાછું ભૂલાય ન જાય. જો વત્તાને બદલે ગુણ્યા, ગુણ્યાને બદલે ભાગ્યા, એટલે ટૂંકમાં આમાં નિશાની બદલાવાની છે. તો કે 12 + 3 ભાગ્યા 15 ગુણ્યા 5 - 1 છે. હવે આમાં નિશાની બદલાઈ નાખીએ આપણે. તો કે 12 વત્તાને બદલે આપણે લેવાના છે ગુણ્યા, ભાગ્યાને બદલે આપણે લઈ લઈએ ઓછા, ગુણ્યાને બદલે આપણે લેવાના ભાગ્યા અને ઓછાને બદલે આપણે લેવાના છે વત્તા. આનું હવે આપણે સાદું રૂપ આપી દેવાનું છે. તો કે ભાઈ અહીંયા 12 તેરી 36, અહીંયા કાઉન્સ છૂટો પાડી ગયો. 15 ભાગ્યા 5 કરો તો 3 અને વત્તા 1. બરોબર. તો 36 + 1 એટલે 37. 37 માંથી 3 બાદ કરો, તમારો જવાબ આવી ગયો 34. આ આપણો જવાબ થઈ ગયો વિકલ્પ બી. ચાલો, બરોબર. ચાલો, ટપો પડે ને મારો ભાઈ. હાલો, બોટ તો BAOT, બોસ તો શું? જો એક પ્રકારનું આમ ગણો તો આ સમસંબંધ જ છે. બરોબર મારો ભાઈ. શું છે? સમસંબંધ જ છે. પણ શું કરેલું છે આમાં? તો જો બોટ છે, બોટ BOAT
આમાં એને શું કર્યું ખબર? શું કર્યું તો કે આ બી એમ નામ લખી નાખ્યો, આ ટી એમ નામ લખી નાખ્યો, આ વચ્ચે જે બે છે ને એને આડાવડા કરી નાખ્યા. જો તો કે આને આગળ લઈ લીધો ને આને પાછળ લઈ લીધો એટલે એ ઓ કરી નાખ્યું. તો જો બી એ ઓ ટી. તો આપણે એની જેમ જ કરવાનું છે ભાઈ બોસ. આ પેલું એમ નામ લખી નાખો, છેલ્લું એમ નામ લખી નાખો, આ બે આડાવડા કરી નાખો એટલે કે એસ અને ઓ. તો બી એસ ઓ એસ વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ ગયો. બરોબર, આ સમસંબંધ છે, આમાં કાંઈ માથાકૂટ લાંબી કરવાની નથી. ચાલો નેક્સ્ટ. 81 ખેલાડીઓની લાઈનમાં ઈશિતા ડાબી તરફથી 43માં સ્થાને છે, જ્યારે કવિતા જમણી બાજુથી 43માં સ્થાને છે. જો બે વ્યક્તિ આપ્યા, આવા લગભગ દાખલા તમે ઓછા કરેલા છે. બરોબર, આપણે એનએમએમએસ વખતે આવા ઓછા કર્યા હતા. પણ જો આવું થાય ને કે ભાઈ અહીંયા આનું ડાબી તરફથી ઈશિતાનું સ્થાન 43મું છે, કવિતાનું જમણી તરફથી 43મું છે, તમે 43 + 43 કરો તો 86 થઈ ગયા. ટોટલ ખેલાડી તો 81 જ છે. એનો મતલબ ઈશિતા અને કવિતા એકાબીજાના ક્રોસમાં છે. એટલે કે માનો કે તમે ડાબી તરફથી ઈશિતાને લખો અને જમણી તરફથી તમે કવિતાને લખો, તો જમણી તરફથી ગણતા ગણતા આવો ને તો એ અહીંયા ઈશિતા હોય ને એને વટીને પછી ક્યાંક હોય. બરોબર, એટલે તમારે એ માથાકૂટમાં નહીં પડવાનું. તમને મારો ભાઈ સૂત્ર આવડે, કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. હે તો કે હા. તો હવે અહીંયા તમારે શું કરવાનું કે ભાઈ જુઓ, ડાબી તરફથી ઈશિતાનો ક્રમ તમને ખબર છે. બરોબર, અહીંયા હું ડાબી બાજુથી ક્રમ લખું. ડાબી બાજુથી ઈશિતાનો ક્રમ કેટલામો છે? ઈશિતાનો ક્રમ કેટલામો છે કયો તો મારો ભાઈ? ડાબી બાજુથી ઈશિતાનો ક્રમ કેટલામો છે? તો કે 43મો છે. હવે ડાબી બાજુથી કવિતાનો ક્રમ કેટલામો છે? અહીં 43 નો બોલતા હો, 43 નહીં બોલતા, જમણી બાજુથી 43મો છે. તો આપણે ડાબી બાજુથી કવિતાનો ક્રમ ગોતી લઈએ. હે હાલો, તો ડાબી બાજુથી કવિતાનો ક્રમ તમારે ગોતવો હોય તો તમારે શું કરવાનું? સૂત્ર મૂકવાનું છે કે ભાઈ કુલ સંખ્યા બરાબર ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ અને ઓછા 1. કુલ સંખ્યા ખેલાડીઓની 81 છે, ડાબી બાજુથી ક્રમ છે આપણે ગોતવો છે, જમણી બાજુથી ક્રમ કવિતાનો હો, આપણે અહીંયા કવિતા માટે વાત કરીએ છીએ બધી. તો કવિતાનો જમણી બાજુથી ક્રમ 43મો છે અને ઓછા 1 સૂત્રના મૂક્યા આપણે. હવે જો 43 માંથી 1 બાદ કરો એટલે 42 થઈ ગયા, બરાબર ની આ બાજુ આવે એટલે ઋણ થઈ ગયા. 81 ઓછા 42 બરાબર ડાબી બાજુથી ક્રમ. અહીંથી તમે 81 માંથી 42 બાદ કરો એટલે અહીંથી તમારે 10 લેવો પડે. 11 માંથી 2 જાય તો 9 અને અહીંયા વધ્યા 7, 7 માંથી 4 જાય તો 3. તો જવાબ આવે તમારો 39. તો જો મારો ભાઈ 39 ડાબી બાજુથી ક્રમ કવિતાનો આપણને મળી ગયો. તો કવિતાનો ડાબી બાજુથી ક્રમ કેટલામો છે? 39મો છે. તમને પૂછું બંનેની વચ્ચે લાઈનમાં કેટલા વિદ્યાર્થીઓ છે અથવા તો વિદ્યાર્થીનીઓ છે? તો હવે તમને ખબર પડે ને ભાઈ, આ ડાબી બાજુથી તમે જાઓ બરોબર, તો 39માં નંબરે કવિતા ઊભી છે. આ ઈશિતા ક્યાં ઊભી? 43માં ક્રમે, એટલે કે આ 39 પછી 40 પછી 41 પછી 42 અને 43માં ક્રમે કોણ ઊભું છે? ઈશિતા ઊભી છે. પ્રશ્ન હું પૂછ્યો તમને, બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થી હોય? તો કે જો 1 2 અને 3 કેટલા વિદ્યાર્થીઓ હોય? 3 વિદ્યાર્થીઓ હોય. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. કેટલો આપણો સાચો જવાબ થાય? વિકલ્પ ડી. જો મગજ હરખું હાલે, કાંઈ ગોટાળો ન થાય એમ હોય તો તમારે શું કરવાનું ખબર? આને નાને છે ને સરવાળો કરી નાખવાનો. સરવાળો કરો તો કેટલા થયા? તો કે 86 થયા. હવે 86 માંથી તમારે કુલ સંખ્યા બાદ કરી નાખો. 81, 86 માંથી 81 બાદ કરો, વધ્યા કેટલા? 5. બરોબર, હવે એ 5 માંથી આ 2 વિદ્યાર્થી છે અને બાદ કરી નાખો એટલે વચ્ચે કેટલા વિદ્યાર્થી વધે? 3 આવી ગયો જવાબ. બરોબર, આ રીતે મગજ હાલે તો કરવાનું, નહીતર આવી રીતે ગણતરી કરવાની હો, ભૂલ ન પડે એ રીતે. ચાલો આગળ વાત કરીએ. પેલા ભાઈ પરીક્ષાઓની આ બધી પરીક્ષાઓ છે એની તૈયારી આ ચેનલ પરથી કરાવવામાં આવે છે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ તમારા ભાઈઓ કોઈ ભણતા હોય આવા ધોરણમાં તો એમને પણ કહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દે. બરોબર, સત્રાંત અને વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર પણ આ ચેનલ પરથી મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો
65 વિદ્યાર્થીઓની એક લાઈનમાં કાવેરી ડાબી બાજુથી 34માં સ્થાને, જ્યારે ચાંદની જમણી બાજુથી 34માં સ્થાને છે. બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હોય? હાલો, મેં ઓલું ટૂંકમાં પતાવવાનું કીધું, એ જેને યાદ રહ્યું હોય, બરોબર, કે આવો પ્રશ્ન જો અહીંયા તમે ટોટલ મારો, ટોટલ વિદ્યાર્થી 65 છે. કાવેરીનું ડાબે તરફથી સ્થાન 34મું છે અને ચાંદનીનું 34મું જમણી તરફથી છે. 34 + 34 કરો ને તો જવાબ મારો ભાઈ 68 આવે. વિદ્યાર્થી તો 65 જ છે. એનો મતલબ કે તમે ડાબી બાજુથી માનો કે અહીંયા તમે કાવેરીને ઊભી રાખી છે અને જમણી બાજુથી તમે ગણતા ગણતા ચાંદનીને ઊભી રાખો ને તો અહીંથી આમ વટી જાય, એટલે કે ક્રોસ થઈ જાય, બરોબર. એટલે આમાં તમારે શું કરવાનું? તો કે આ બેનો સરવાળો કરો. ટૂંકમાં પતાવવાનું કીધું, જો ને યાદ રહ્યું હોય તો કે 34 + 34 68. 68 માંથી કુલ વિદ્યાર્થીઓ બાદ કરી નાખો તો કે 65 બાદ કરો, વધ્યા કેટલા? 3. એમાંથી 2 વિદ્યાર્થીને બાદ કરી નાખો, જે પોતે ચાંદની અને કાવેરી. 2 ને બાદ કરી નાખો, તેની વચ્ચે વધે કેટલા? 3 માંથી 2 જાય, 1 વધે. આમાં તમારો જવાબ છે ને મારો ભાઈ 1 આવશે. કેટલો આવશે? 1 આવશે. જેને લાઈટ થઈ ગઈ હોય એના માટે, જેને નથી થઈ તો અહીંયા હવે મારો ભાઈ ધ્યાન રાખજો. ડાબી બાજુથી ક્રમ છે, ડાબી બાજુથી ક્રમ, બરોબર. તમને આપ્યો કાવેરીનો 34મો આપ્યો. કેટલો આપ્યો? કાવેરીનો છે 34મો છે, ડાબી બાજુથી ક્રમ હો મારો ભાઈ. ચાલો પછી તો કે હવે આપણે વાત કરવાની છે ચાંદનીનો. તો ચાંદનીનો છે એ ડાબી બાજુથી ક્રમ કેટલામો છે એ આપણે ગોતવાનો છે, બરોબર. ચાંદનીનો ડાબી બાજુથી ક્રમ આપણે હવે ગોતવાનો છે. તો જો આપણને ખબર છે ભાઈ ક્રમ ગોતવા માટે શું કરવાનું? તો કે આ ચાંદનીની આપણે વાત કરવાની છે. હાલ, કે કુલ સંખ્યા બરાબર શું થાય? તો કે ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ અને એને ઓછા 1 થાય. આ આપણું સૂત્ર છે. કુલ સંખ્યા આપણી પાસે 65 છે. આ 65 મૂકી દો. ડાબી બાજુથી ક્રમ છે એ આપણે ગોતવાનો છે, એટલે ડાબી બાજુથી ક્રમ એમ નામ, વત્તા જમણી બાજુથી ચાંદનીનો ક્રમ કેટલામો છે? તો કે 34મો છે અને એને ઓછા 1 કરી દો, બરોબર. આ ઓછા 1 કરી દો. ચાલો, હવે 34 માંથી 1 જાય તો 33 બરાબરની આ બાજુ આવી જાય તો ઋણ થઈ જાય, એટલે 65 માંથી 33 બાદ કરો. એ ચાંદનીનો ડાબી બાજુથી ક્રમ આપણને મળી ગયો. તો ચાંદનીનો ડાબી બાજુથી ક્રમ થયો કેટલામો? તો કે એ થયો 32મો થયો. કેટલામો થયો? 32મો થયો. હાલો, ચાંદનીનો ડાબી બાજુથી ક્રમ કેટલામો થયો? 32મો થયો. હવે જો તમે આ ડાબી બાજુથી આમ લખતા જાઓ, બરોબર. આ ડાબી બાજુથી માનો કે 32મા સ્થાને કોણ છે? 32મા સ્થાને ચાંદની છે. કોણ છે? ચાંદની છે, બરોબર. હવે તો કે એની વચ્ચે કેટલા ઉભા? તો કે કાવેરી ને ચાંદની વચ્ચે કેટલા ઉભા એ આપણે ગોતવાનું છે. તો 32મા સ્થાને ચાંદની, પછી 33 અને 34મા સ્થાને તો પાછું ડાબી બાજુથી કોણ ઊભું? તો કે કાવેરી ઊભી જ છે. કોણ છે? કાવેરી ત્યાં ઓલરેડી ઊભી છે, બરોબર. તો ચાંદની ને કાવેરીની વચ્ચે કેટલા છે? 1 જ છે. કેટલા છે? 1 જ છે. આવી જો મારો ભાઈ જવાબ 1. કીધું તું ને પેલા 1 આવશે. એ મગજ હાલી જાય. જો ફટાફટ ટૂંકમાં જવાબ આવી જાય તો બહુ સારું, નો આવે તો આવી માથાકૂટ કરીને જવાબ લાવી દેવાનો છે, બરોબર. ચાલો, મૂંઝાવાનું નથી. નીચે આપેલા અંકોના મૂળાક્ષર પરથી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. આ તો હા વહેલું મારો ભાઈ, હા વહેલું. હાલો, આમાં ફટાફટ જવાબ નાખતા જાવ કોમેન્ટમાં. હાલો, ભમર વત્તા કમર છે. હાલો, હું ગણું પેલા જવાબ આપો. ભમર, એને વત્તા કરવાના છે કમર. તો ભ માટે આપણે લેવાનો છે 5, મ માટે આપણે લેવાનું છે 3 અને ર માટે આપણે લેવાનું છે 4. હાલો, ક માટે આપણે લેવાનું છે 7, પછી મ માટે આપણે લેવાનું છે 3 અને ર માટે 4. આનો કરો સરવાળો. અહીંયા 8, અહીંયા 6 અને 7 ને 5 1268 આપણો જવાબ થાય ભાઈ. 1268. જો અહીં ટીક કરવામાં ભૂલ ન કરતા હો. અહીં 86 ને 68, 1268 આપણો જવાબ થાય. ઉતાવળ કરવાની નથી ખાસ પરીક્ષામાં, એ વસ્તુ યાદ રાખજો. બધા MCQ હરખા જ લાગતા હશે, બરોબર. તો અહીંયા આપણો જવાબ શું આવે? 1268. ચાલો, એના પછી નેક્સ્ટ ચમચમ ગુણ્યા ચ. હું ચમચમ ગુણ્યા ચ. તો ચમચમ પેલા લખો ચમચમ અને એને ગુણ્યા ચ કરવાના છે. એટલે આનું આપણે મૂલ્ય લખી દઈએ ભાઈ. ચ નું 1, મ નું 3, પાછું 1 અને 3, કારણ કે ચમચમ છે. અને એને ગુણ્યા ચ નું મૂલ્ય 1. તો 13 ગુણ્યા 1 કરો તો જવાબ 13 જ આવે મારો ભાઈ. તો અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ એ. શું આવે? વિકલ્પ એ આપણો જવાબ થઈ જશે. ટપો પડે છે ને મારો ભાઈ. તો હાલ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ફટાફટ. ટાઈમ નથી બગાડવાનો. જો અહીંયા કમ વત્તા મર ખાલી જગ્યા ભક ગુણ્યા મ.
તો ખાલી જગ્યામાં કઈ નિશાની આવશે એ તારે જવાબ દેવાનો છે મારો ભાઈ, તો મૂંઝાવાનું નથી. મૂલ્ય મૂકી દે, કમ વત્તા મર કરવા લો, કમ વત્તા મર કરો તો ક નું મૂલ્ય થાય 7, મ નું મૂલ્ય થાય 3, મ નું મૂલ્ય 3, ર નું મૂલ્ય 4. હાલો 4 ને 3 7, 7 ને 3 10. આનું મૂલ્ય 107 થાય, સોરી 7 ને 3 10. હા આનું મૂલ્ય 107 થાય. કેટલું થાય? 107 થાય. અહીંયા લખી નાખું પાછું 107, બરોબર. અહીંયા ખાલી જગ્યા. હવે આપણે ભક ગુણ્યા મ કરીએ. ભક ગુણ્યા મ, તો ભ નો 5, ક નો 7 અને એને ગુણ્યા મ નું મૂલ્ય 3. તો જો 3 સત્તા 21 વધી આવી 2, 35, 15, 16 ને 17. તો અહીંયા મૂલ્ય થઈ ગયું 171. અહીંયા મૂલ્ય છે 171. હવે જો અહીંયા 107, અહીંયા 171. તો અહીંયા ખાલી જગ્યામાં કઈ નિશાની આવશે? ખાલી જગ્યામાં લેસ ધેન ની નિશાની આવશે. મોટો છે એ નાના કોણી મારશે, એટલે અહીંયા વિકલ્પ બી છે એ આપણો હાસો જવાબ થઈ જાય. શું આવે? વિકલ્પ બી, બરોબર. ચાલો 4 ને સાંકેતિક ભાષામાં 5, 8, 9, 4 લખાય તથા 5 ને 5, 3, 2, 1 લખાય. જો 4 માટે આપણને આપેલું છે શું? કોડિંગ ડીકોડિંગ આવ્યું મારો ભાઈ. 5, 8, 9, 4. પછી છે 5 માટે આપણને કઈક આપેલું છે. 5 માટે શું આપેલું છે? 5 માટે શું આપેલું છે? તો કે 5, 3, 2, 1. આપણે મેળવવાનું છે રિવર માટે. આપણે કોના માટે? રિવર માટે મેળવવાનું છે, બરોબર. જ્યારે બે શબ્દો આપેલા હોય ને ત્રીજો શબ્દ છે એ બે શબ્દમાંથી બની જતો હોય તો બીજી કાંઈ માથાકૂટ કરવાની નથી. આમાંથી ને આમાંથી મૂલ્ય લખો. આર નું મૂલ્ય અહીંયા આપ્યું 4, અહીંયા લખો 4. આઈ નું મૂલ્ય આપણને અહીંયા મળ્યું 3, તો અહીંયા લખો 3. વી નું મૂલ્ય અહીંયા 2, તો અહીંયા 2. ઈ નું મૂલ્ય અહીંયા આપ્યું આપણને 1, તો અહીંયા 1. અને આર નું મૂલ્ય તો 4 છે. 4. તો 43214 આપણો જવાબ થઈ ગયો. વિકલ્પ ડી. જ્યારે બે શબ્દ આપ્યા હોય અને ત્રીજો શબ્દ એ જ બે શબ્દોમાંથી બની જતો હોય તો કાંઈ વિચારવાનું નથી, જોઈને જવાબ લખી નાખવાનો છે, બરોબર. હાલો, ચમેલી એના ઘરે આવેલા 10 મહેમાન માટે 20 સમોસા લેવા પૂર્વ દિશામાં આવેલ ગૌતમ ફરસાણની દુકાન પર જાય છે. જો ઘરે આવતી વખતે સમોસા ભરેલી થેલી ચમેલીના જમણા હાથમાં હોય તો આ થેલી કઈ દિશામાં કહેવાય? હવે જો મારો ભાઈ, અહીંયા આ 10 મહેમાન ને 20 સમોસા બમોસા બધું ભાળીને પાછું અમુકને ભૂખ લાગી જાય અને ધ્યાન ભટકી જાય. આ એવું જ કરેલું છે. અહીં તમારે મહેમાન ને સમોસા ની બધું ભૂલી જવાનું છે. તમારે મેન ફોકસ ચમેલી ઉપર કરવાનું છે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ દિશા થઈ ગઈ. પહેલા તો દિશાંતરનો પ્રશ્ન આવે એટલે આવું એક દોરી નાખવાનું, બરોબર. પછી હવે તમને એવું કીધું કે પૂર્વ દિશામાં આવેલ ગૌતમ ફરસાણની દુકાન પર જાય. માનો કે આ ચમેલીનું ઘર, આ ચમેલીનું ઘર છે, બરોબર. એના ઘરથી પૂર્વ દિશામાં અહીંયા ગૌતમ ફરસાણ આવ્યું. અહીંયા શું આવેલું છે? ગૌતમ ફરસાણ. અહીંયા એ સમોસા લેવા ગઈ, એટલે કે ઘરથી પૂર્વ દિશામાં એ સમોસા લેવા ગઈ છે. હવે જ્યારે એ ઘરે પાછી આવતી હોય ત્યારે ચમેલીના જમણા હાથમાં જે થેલી છે એ થેલી કઈ દિશામાં છે એવું પૂછ્યું. તો જો ગૌતમ ફરસાણ થી ચમેલી ઘર તરફ આવતી હોય એટલે એનું મુખ કઈ દિશામાં હોય? તો કે પશ્ચિમ દિશામાં હોય, કારણ કે ગૌતમ ફરસાણ થી એનું ઘર છે એ પશ્ચિમ દિશામાં છે. એટલે ચમેલી હવે પશ્ચિમ દિશામાં હાલે છે. ત્યાં સુધી આપણે પહોંચી ગયા. તો ચમેલી જો પશ્ચિમ દિશામાં જાતી હોય તો એના જમણા હાથમાં રહેલી થેલી, એટલે કે ચમેલીનો જમણો હાથ છે એ કઈ દિશા દર્શાવે? તો કે પશ્ચિમ દિશામાં તમે જાતા હો તો તમારો જમણો હાથ છે ઉત્તર દિશા દર્શાવતો હોય. તો અહીંયા ચમેલીના હાથમાં જમણા હાથમાં રહેલી થેલી છે એ કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. આ આપણો જવાબ થઈ ગયો. હાલો, સગન પૂર્વ દિશામાં 8 કિમી ચાલે છે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. સગન છે એ પૂર્વ દિશામાં 8 કિમી ચાલે છે. માનો સગન અહીંયા છે, ત્યાંથી 8 કિમી અહીંયા ચાલ્યો પૂર્વ દિશામાં. પછી તો કે એ ઉત્તર દિશામાં 6 કિમી ચાલ્યો, એટલે કે આ પૂર્વ, ત્યાંથી ઉત્તર દિશામાં 6 કિમી ચાલ્યો.
તો હવે એના પ્રારંભિક સ્થાનથી તે કેટલો દૂર હશે? ઘણા છે ને દોડડાયા હજી 8 + 6 કરીને જવાબ લખી નાખે, બરોબર? એ કે 8 + 6 કરો 14 આપણો જવાબ. પણ મારો ભાઈ અહીંયા વિચાર, અહીંયા કાટખૂણો બન્યો. જ્યારે કાટખૂણાની વાત આવે ત્યારે મેહુલભાઈએ કીધું એમ પાયથાગોરસ દાદાને યાદ કરવાના છે તમારે. માનો કે અહીંયા a b અને c હોય તો તમારે ac નો વર્ગ બરાબર ab નો વર્ગ વત્તા bc નો વર્ગ થાય. પાયથાગોરસની ત્રિપુટી બુકમાં આપેલી છે, જેને યાદ હોય એમ નામ ટીક કરી નાખી કે 6 8, તો હવે અહીંયા જવાબ 10 આવે. જેને યાદ ન હોય એ અહીંયા આમ ગણી લે કે ભાઈ ab નો વર્ગ એટલે 6 નો વર્ગ 36, bc નો વર્ગ એટલે કે 8 નો વર્ગ 64, બેયનો તમે સરવાળો કરો તો 100 મળ્યા. પણ 100 મળ્યા એ ac નો વર્ગ મળ્યો આપણને. તો ac બરાબર શું થાય? તો કે વર્ગમૂળ કાઢી નાખો તો 100 નું વર્ગમૂળ થાય 10. આ લ્યો આવી ગયો જવાબ તમારો 10 કિમી. હેમરો ભાઈ, તો આ રીતે આના જવાબ ફટાકે ગણવાના હોય છે, બીજું કાંઈ હોતું નથી. ચાલો, મિતુલ તુષાર કરતા ઊંચો છે, સગન કરતા મગન નીચો છે, તુષાર સગન કરતા ઊંચો છે, તો સૌથી નીચું કોણ? હા વહેલું છે મારો ભાઈ, હાલો ફટાફટ જવાબ આપો, ફટાફટ કોમેન્ટ કરો. હાલો, જો મિતુલ છે એ તુષાર કરતા ઊંચો છે, ઊંચા હોય ને એને ઉપર લખવાનો. આ મિતુલ તુષાર કરતા કેવો છે? ઊંચો છે, એના ઉપર લખવાનો. મિતુલ તુષાર કરતા ઊંચો થઈ ગયો. હાલો, સગન કરતા મગન નીચો છે, એટલે આ સગન અને સગન કરતા મગન છે ને એ નીચો છે. કેવો છે? નીચો છે. ચાલો, હવે તુષાર છે ને એ સગન કરતા ઊંચો છે, એટલે કે ભાઈ આ તુષાર છે, તુષાર એ સગન કરતા કેવો છે? ઊંચો છે. સોરી, હા, તુષાર સગન કરતા ઊંચો છે. તો જુઓ સૌથી નીચું કોણ? જો તુષાર થી ઊંચો મિતુલ, સગન થી ઊંચો તુષાર અને મગન થી ઊંચો સગન. મગન કોઈથી ઊંચો નથી, એટલે મગન સૌથી નીચો થાય. મગન કેવો થાય? સૌથી નીચો. બાકી આને આખો ક્રમ તમારે લખવો હોય તો અહીંયા પેલા આવે મિતુલ, મિતુલ થી નીચો કોણ થાય? તો કે તુષાર. તુષાર થી નીચો કોણ છે? જોવો તો કે સગન, અને સગન થી નીચું કોણ છે ભાઈ? તો કે મગન. લ્યો, આ મગન સૌથી નીચો અને મિતુલ સૌથી ઊંચો. આ તમારો જવાબ થઈ જાય, બરોબર? ટપો પડી ગયો? હાલો, નેક્સ્ટ પ્રશ્ન. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન છે એ કેરીના વજનથી 2/5 ભાગ જેટલું થઈ જાય. કેટલું થઈ જાય? 2/5 જેટલું થઈ જાય છે. આથી 4 કિગ્રા રસ મેળવવા કેટલા કિગ્રા કેરીની જરૂર પડે? જો રસનું વજન કેટલું થઈ જાય? માનો કે 1 કિલો કેરી હોય, એનો રસ કાઢો તમે, તો એ જે કેરીનો રસ કાઢો ને ત્યારે એમાંથી ગોઠલા ચાલ ને એ બધું નીકળી જાય. બાકી જે રસ વધે ને એ 1 કિલોના કેટલામાં ભાગનું હોય? 2/5 ભાગનું હોય. અહીંયા તમને ઊંધું પૂછ્યું છે. અહીંયા ઘણા શું કરશે કે 4 × 2/5 કરી નાખશે, પણ એમ નહીં કરવાનું. અહીંયા તમને રસનું વજન આપી દીધું છે કે ભાઈ 4 કિલો રસ તમારે કાઢવાનો છે, બરોબર? તમારે કેરી કેટલી જોશે એમ તમને કીધું, તો તમારે અહીંયા ઊંધું કરી નાખવાનું. ભાઈ 4 × જો 1 કિલો કેરી, ગમે એટલી કેરી હોય એના 2/5 ભાગ જેટલો રસ મળે. તો આને ઉલટું કરી નાખો કે ભાઈ 4 × 5/2 વ્યસ્ત કરી નાખો, બરોબર? 5 × 20/2, તો જવાબ આવી ગયો 10. તો 10 કિલો કેરી હોય તો તમને 4 કિગ્રા રસ મળે. જો તમે વેરીફાઈ કરવું હોય તો જો જેટલી કેરી હોય એના 2/5 ભાગ જેટલો રસ મળે, બરોબર? આ તો તમને ખબર છે. હવે અહીં જો, માનો કે 10 કિલો કેરી છે, એના 2/5 ભાગ જેટલો રસ મળ્યો, એટલે કે જો કેટલો રસ થાય? તો કે 5 દુ 10, 2 દુ 4, આવી ગયું 4 કિલો મારો ભાઈ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? 10 છે, એ તમારો સાચો જવાબ આવશે. ચાલો, તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય? લોહીના સંબંધ આધારિત પ્રશ્નો છે, આ પૂછાય છે જ્ઞાન સાધનામાં. તો જો તમારી બહેન, વિચારતા જાઓ, હાલો હારો હાર જવાબ આપતા જાઓ, બોર્ડમાં કઈ લખવાનું થતું જ નથી. હાલો, તમારી બહેન, હું મારું વિચારું, તમે તમારું વિચારો. આપણા બેન, બેનના મામા એ આપણા મામા, મામાની એકમાત્ર બેન, મામાની એકમાત્ર બેન એ આપણા મમ્મી, મામાની એકમાત્ર બેન આપણા મમ્મી, મમ્મી અહીંયા મમ્મી સુધી પહોંચ્યા. હવે મમ્મીની દીકરી આપણે શું થાય? આપણે શું થાય? બહેન થાય. અહીંયા આપણો જવાબ આવી ગયો બહેન, વિકલ્પ બી.
કાંઈ લાંબુ નથી કરવાનું, બરોબર. તમારા બહેનના મામા એ આપણા મામા, મામાની એકમાત્ર બેન કીધું, મામાની બહેન કીધું હોય તો બે ઓપ્શન આવે, એક તો માસી થાય અથવા તો આપણા મમ્મી થાય. પણ મામાની એકમાત્ર બેન હોય તો એ આપણા મમ્મી જ થાય. મમ્મીની દીકરી આપણે શું થાય ભાઈ? બહેન જ થાય, બરોબર. હાલ, એક ફોટોગ્રાફમાં એક છોકરા તરફ ઈશારો કરીને રીનાએ કહ્યું કે તે મારા દાદાના એકમાત્ર સંતાનનો એકમાત્ર પુત્ર છે. રીના એ છોકરા સાથે શું સંબંધ ધરાવે છે? જો અહીંયા છેલ્લે સંબંધ કોની સાથે પૂછ્યો ને એ ખાસ મહત્વનું છે હો. જો અહીંથી આપણે વિચારી આલો કે ભાઈ રીનાએ એવું કીધું કે જે ફોટો છે, જે છોકરાનો ફોટો દેખાડે છે એ ફોટો કોનો છે એવું એને પૂછ્યું, બરોબર. તો એને એવું કીધું કે એ જે ફોટો છે એ મારા દાદાના એકમાત્ર સંતાન, દાદાના એકમાત્ર સંતાન એ આપણા પિતા થાય ભાઈ. હે, દાદાના એકમાત્ર સંતાન કોણ હોય? આપણા પિતા હોય, બરોબર. હાલો, દાદાના એકમાત્ર સંતાનનો એકમાત્ર પુત્ર, માનો કે આ રીના, બરોબર. આ એના પિતા, આ એના દાદા. રીના એવું કીધું કે જે ફોટો છે એ રીનાના દાદાના એકમાત્ર પુત્ર એટલે કે એના પિતા, એનો એકમાત્ર પુત્ર છે. એટલે એ કોણ હોય? તો કે જો આ રીના, હવે રીનાના પિતાનો પુત્ર, એ રીનાને શું થાય? રીનાનો શું છો? તો કે રીનાનો ભાઈ છો. હું છું? રીનાનો ભાઈ છો. પણ અહીંયા આપણને એવું કીધું કે રીના એ છોકરા સાથે શું સંબંધ ધરાવે, એટલે કે રીના છે એ છોકરાની શું થશે? તો રીના, આ છોકરો છે એ રીનાને શું કહે ભાઈ? છોકરો રીનાને શું કહે? બહેન કહે છે. શું કહે છે? બહેન કહે છે, બરોબર. તો અહીંયા આપણો જવાબ આવશે બહેન. તો કોની સાથે સંબંધ પૂછ્યો એ પણ મહત્વનું છે. અહીંયા એવું કીધું હોત કે છોકરો છે એ રીના સાથે શું સંબંધ ધરાવે, તો છોકરો છે એ રીનાનો શું થાય? તો કે ભાઈ થાય. એટલે અહીં કોની સાથે સંબંધ છે એ પણ ખાસ મગજમાં ઉતારવાનું છે. એક વાડીમાં છોડ રોપવાનું કામ ચાલે છે. શું હાલે છે? છોડ રોપવાનું કામ હાલે. જો આ કામ 10 મજૂર 12 દિવસમાં પૂરું કરે તો 15 મજૂર આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? આમાં વ્યસ્ત પ્રમાણનું તમારે વાપરી નાખવાનો સંબંધ કે ભાઈ જુઓ, અહીંયા આપણે લખી નાખીએ, હાલો, M1D1 બરાબર M2D2. M1 એટલે શું? તો કે પહેલા જે મજૂર હતા એને પહેલા તબક્કાના મજૂરની સંખ્યા, D1 એટલે કે પહેલા તબક્કામાં કેટલા દિવસ લાગતા, M2 એટલે બીજા તબક્કામાં મજૂરની સંખ્યા, અને D2 એટલે કે એ આપણે ગોતવાનું કે ભાઈ બીજા તબક્કામાં કેટલા દિવસ લાગશે. તો જો M1 એટલે પહેલા મજૂર કેટલા હતા? તો કે 10 મજૂર હતા, એને ગુણ્યા D1 એટલે કે દિવસો કેટલા લાગ્યા? તો કે 12 લાગ્યા. M2 તો કે હવે મજૂર કેટલા કરવાના છે? તો કે 15 મજૂર કરી નાખીએ. હાલો, કોઈ ભાઈને એમ છું કે 10 મજૂર નહીં, આપણે 15 મજૂર થી કામ કરાવવું, તો એ 15 મજૂર કરી નાખ્યા. તો હવે એના દિવસો કેટલા લાગશે ગોતી લઈએ. તો કે આને આપણે આવું લખી શકીએ ભાઈ, 10 ગુણ્યા 12 છેદમાં 15 બરાબર 15 બરાબર D2, બરોબર. તો આને આપણે આમ લખી શકીએ કે ભાઈ D2 બરાબર 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 5. જો અવયવ પાડ્યા, કાંઈ જાદુ નથી કર્યું બીજું. તો 5 5 કેન્સલ, 3 3 કેન્સલ. તો D2 બરાબર આપણને મળ્યું શું? 208. એટલે કે ભાઈ હવે જો 10 મજૂર છે એ 12 દિવસમાં કામ પૂરું કરતા હોય તો તમે 15 મજૂર રાખો તો એ કામ 8 દિવસમાં પૂરું કરી નાખે. કેટલા દિવસમાં? 8 દિવસમાં ઉપાડી લે, બરોબર. તો આ આપણો જવાબ થઈ ગયો. ટપ્પો ન પડ્યો હોય તો કેજો, બાકી આગળ વધી જઈએ. ચાલો, આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ ઘાઈ ગયેલી આકૃતિ છે મારો ભાઈ, હાવ ઘાઈ ગયેલી આકૃતિ છે. અહીંયા 3 ખૂણા, એટલે આની દેખાય, અહીંયા 3 ખૂણા અને તીર 2, અહીંયા 4 ખૂણા તીર 4, અહીંયા 4 ખૂણા તીર 3, 5 ખૂણા તીર 4. આમાં અલગ શું પડ્યું? અલગ શું પડ્યું? બધાને ટપ્પો પડી ગયો કે ભાઈ અહીંયા 3 એનાથી ઓછું 1, અહીંયા 4 ઓછું 1, 5 ઓછું 1, અહીંયા હરખું છે. એટલે વિકલ્પ બી છે એ આપણો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. આ તો તમે જોઈ જ છે, NMMS વખતે ઘણી આવી આકૃતિ કરી આપણે. હાલો જો આગળનો પ્રશ્ન. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે ભાઈ. કેટલો છે? 60 વર્ષ છે, બરોબર. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો એટલે કે આ હાલમાં પિતાની ઉંમર
વત્તા પુત્રની ઉંમર તમે કરો ને તો તમને 60 વર્ષ મળે. કેટલા મળે? 60 વર્ષ મળે. હવે 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો તમે કરવા જાઓ, 5 વર્ષ 60 મળે. 5 વર્ષ પછી તમે છે એ બંનેની ઉંમરનો સરવાળો કરો તો પિતાની ઉંમરે 5 વર્ષ વધી હોય, પુત્રની ઉંમરે 5 વર્ષ વધી હોય, એટલે કે તમારે 60 વત્તા 10 કરવા પડે તો તમારો જવાબ આવે 70. અહીંયા ઘણા છે ખાલી વત્તા 5 કરે ને 65 જવાબ કરી નાખે, પણ પિતાની ઉંમર 5 વર્ષ વધી હોય તો પુત્રની ઉંમર પણ 5 વર્ષ વધવાની છે, એટલે બંનેનો સરવાળો થાય 10. 60 વત્તા 10 કરો તો 70 જવાબ આવી ગયો. બરોબર. નેક્સ્ટ પ્રશ્ન. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ ગોતવાનો છે ભાઈ, કાંઈ અઘરું નથી. હાલો ફટાફટ જવાબ આપો, ફટાફટ કોમેન્ટમાં ઠેકડા મારીને જવાબ આપો અમારો ભાઈ. હાલો 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 ફટાફટ, હાલો પાણી પી લો, ફટાફટ જવાબ આપો. હાલો ABC EGF LMN DK KLM, તો આમાં શું અલગ પડે કયો ફટાફટ. હાલો આ ABC ક્રમશ લખેલા છે, LMN ક્રમશ લખેલા છે, KLM ક્રમશ લખેલા છે. અહીંયા EFGM આવે, અહીંયા EGF કરી નાખેલું છે એટલે ઈ અલગ પડે, એમાં ક્રમ જળવાયેલો નથી. વિકલ્પ બી આપણો જવાબ આવે. હાલો વત્તાને બદલે નિશાની લઈને આપણે બદલાવીને સાદું રૂપ આપવાનું છે. બરોબર. સાદું રૂપ આપણે કોનું આપવાનું છે તો કે 13 + 3 ઓછા 6 ગુણ્યા 2 ભાગ્યા 4. આમાં પહેલા તો નિશાની બદલવી પડે આપણે, એટલે 13 વત્તાને બદલે આપણે લેવાના છે ઓછા, ઓછાને બદલે આપણે લેવાના ગુણ્યા, ગુણ્યાને બદલે આપણે લેવાના છે ભાગ્યા, અને ભાગ્યાને બદલે આપણે લેવાના છે વત્તા. હાલો હવે આપણે રમત ચાલુ થઈ. તો હવે અહીંયા પહેલા ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર કરવો પડે, એટલે 13 - 3 ગુણ્યા 6 ભાગ્યા 2 એટલે 3 + 4. બરોબર. હવે પહેલા ગુણાકાર કરવો પડે, એટલે 13 - 3 તેરી 9 + 4. હવે પહેલા સરવાળો કરવો પડે, એટલે 13 + 4 કરો તો જવાબ આવે 17. 17 માંથી 9 બાદ કરો, 17 માંથી 9 બાદ કરો. હાલો મારો ભાઈ જવાબ શું આવે? 8 આવે. કેટલો આવે? 8 આવે. વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. ટપો પડ્યો મારો ભાઈ. તો હાલો આગળ વધીએ. નેક્સ્ટ. બે સંખ્યાનો સરવાળો 45 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 5 વધારે હોય તો તે મોટી સંખ્યા કઈ એમ જણાવો. જો માનો કે નાની સંખ્યા x, આનો જવાબ ઓપ્શન ઉપરથી એમ નામ આવી જાય, ઓપ્શન ઉપરથી એમ નામ આવી જાય, પણ આને ગણવું કઈ રીતે એ હું તમને કહું. નાની સંખ્યા x છે. હાલો પછી તો કે મોટી સંખ્યા છે એ નાની સંખ્યાથી કેટલી વધારે છે? 5 વધારે છે. બરોબર. હવે તમે આ નાની ને મોટી બેયનો સરવાળો કરો, એટલે કે x વત્તા 5 કરો ને તો એ બેયનો સરવાળો તમને 45 મળે. કેટલો મળે? 45 મળે. બરોબર. આને સાદું રૂપ આપી દો ભાઈ. હાલો x + x એટલે 2x થઈ ગયું, વત્તા 5 એ બરાબર ની ઓલી બાજુ વયા જાય તો 45 - 5 થઈ ગયા. હાલો 2x બરાબર આપણને મળ્યું 40, તો x બરાબર આપણને કેટલા મળે? 20 મળે. તો હું અહીંયા આપણો જવાબ 20 આવે? તો કે નહીં, અહીંયા આપણને x મળ્યું. x શું છે? નાની સંખ્યા. આપણને કઈ પૂછી? મોટી સંખ્યા પૂછી. તો મોટી સંખ્યા કઈ છે? તો કે x + 5 છે, એટલે કે મોટી સંખ્યા બરાબર x આપણને મળ્યો 20 અને એને વત્તા 5, એટલે તમારો જવાબ આવે 25. તો અહીંયા તમારો જવાબ કેટલો થઈ ગયો? 25. બરોબર. હા, ઉતાવળ નહીં કરી નાખવાની, હરખ પદુડા થાય. ચાલો પ્રતિબિંબ આકૃતિ છે ભાઈ. આકૃતિ આપણે બધાએ જોયેલી છે અને પ્રતિબિંબ આકૃતિ આપણને બધાને ફાવી ગઈ છે. બરોબર. અહીંયા જવાબ તમારો શું આવશે? વિકલ્પ સી આવશે. ચાલો અહીંયા છે વિકલ્પ સી તમારો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ. 5 કિલોગ્રામ લોખંડ અને 5 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય? હાવ હેલું હે. 5 કિલોગ્રામ લોખંડ છે ને 5000 ગ્રામ રૂ છે, એટલે કે એ ભાઈ 5 કિલો લોખંડ છે ને 5 કિલો જ રૂ છે, તો બેયનું વજન કેવું થાય? સરખું થાય. વિકલ્પ સી. હવે આવી ભૂલ તો ન થાય. બરોબર. NMMS માં ઘણા આવા પ્રશ્નો જોઈ લીધા. મગન પોતાના ઘરથી ઉત્તર દિશામાં 2 કિમી ચાલે છે. ભાઈ દિશા અંતર આવે ને એટલે દિશા દોરી નાખવાની. આ મગનનું ઘર છે, એના ઘરથી છે ને ભાઈ ઉત્તર દિશામાં 2 કિલોમીટર હાલ્યો.
હાલ પછી શું કીધું તો કે ત્યારબાદ એ જમણી બાજુ વળે છે. હવે ઉત્તર દિશામાં જાતો હોય ને જમણી બાજુ વળે તો આ બાજુ વળ્યો, બરોબર. તો એ કઈ તરફ એનું મું હોય તો જો કઈ તરફ એનું મોઢું હોય, આ કઈ તરફ એનું મોઢું હોય આમાં જોવો તો ખબર પડે મારો ભાઈ. આ ઉત્તર દિશામાં જાતો થો, જમણી બાજુ વળી ગયો, કઈ દિશા આવી? કઈ દિશા આવી? પૂર્વ દિશા આવી. કઈ દિશા આવી? પૂર્વ દિશા આવી. વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. ચાલો નેક્સ્ટ. આપેલા આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે એ કહેવાનું છે. હાલો ફટાફટ મગજ આખો કાંઈ નથી, લગભગ NMMS માં આ આકૃતિ એકવાર કરેલી છે મને ખ્યાલ છે ત્યાં સુધી. ચાલો શું છે આમાં? કાંઈ છે? કાંઈ નથી ભાઈ. શું છે તો કે ભાઈ એમાં ખાલી ગુણાકાર કરેલો છે. જુઓ 1 તેરી 3, 3 ચોક 12, 12 પંચાને 60. ફરતે જેટલી સંખ્યા છે એ બધી સંખ્યાનો ગુણાકાર કરીને વચ્ચે જવાબ મૂકવાનો છે. જુઓ 6 સત્તા 42, 42 ગુણ્યા 1 કરો તો 42 રહે, 42 ગુણ્યા 2 કરો તો 84 થઈ જાય, બધાનો કર્યો ગુણાકાર. આ જ રીતે અહીંયા જુઓ 3 ગુણ્યા 10 કરો તો 30 થાય, 30 ગુણ્યા 3 કરો તો 90 થાય, 90 ગુણ્યા 1 કરો તો 90 જ રહે. અહીંયા તમારો જવાબ શું આવે? 90 આવે. શું આવે ભાઈ તમારો જવાબ? 90 તમારો જવાબ આવે. ટપો પડી ગયો? હાલો તો આગળ વધીએ પહેલા ફટાફટ વિડીયોને લાઈક કરી દો. હાલો વિડીયોને લાઈક કરો એટલે હજી આ વિડીયોમાં છે ને 1000 લાઈક વટાડી દો એટલે આપણે કન્ટિન્યુ આવા 10 મોડલ પેપર પહેલા ફટાફટ સોલ્વ કરીશું, બરોબર. પછી આપણે ટાઈમ ટેબલ તમને થોડાક દિવસમાં આપી દઈશું ભાઈ. ટેસ્ટ એની શરૂ કરવાની છે તો ટેસ્ટ કઈ રીતે લેવાની છે એ બધું તમને આયોજન મળી જશે. લાઈક છે 1000 પૂરી કરી દો. હાલો પહેલા આગળ વધીએ. IPL માં કુલ 10 ટીમ છે. જો બધી ટીમ એકબીજા સાથે ક્રિકેટ મેચ રમે તો કુલ કેટલી મેચ રમી શકાય? આ ઓલું હાથ મિલાવવા વાળું થઈ ગયું ભાઈ, કે એક પાર્ટીમાં આટલા લોકો આવ્યા છે, બધા લોકો એકબીજા સાથે હાથ મિલાવે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી? બરોબર. તો એના માટે શું કરવાનું તો કે n ગુણ્યા n - 1 કરવાનું, છેદમાં 2 વડે ભાગી નાખવાનું, બરોબર. n શું છે તો કે કેટલા લોકો છે. અહીંયા તો કે કેટલી ટીમ છે તો કે ટીમ છે 10, n - 1 એટલે કે 9 અને છેદમાં 2 તો 90 ભાગ્યા 2. જવાબ કેટલો આવે? 45 આવે. કેટલો જવાબ આવે? 45 આવે. વિકલ્પ એ આપણો હાસો જવાબ થઈ જાય. શું થાય? વિકલ્પ એ. ચાલો શ્રેણી આકૃતિ છે, બરોબર. અહીં જુઓ આ ગોળ આ બાજુ છે, પછી આ બાજુ આ બાજુ, તો હવે આ બાજુ આવશે, અહીંયા આવશે, બરોબર. ધ્યાન બદલાવી નાખીએ. ચાલો હવે અહીંયા આવશે આમ. એટલે એવી આકૃતિ પહેલા તો કઈ છે તો કે આ નો આવે, આ નો આવે, વધી બી ને ડી. હવે અહીંયા જુઓ આ 1 વર્તુળ, 2 વર્તુળ, પછી 3 વર્તુળ, તો હવે 4 વર્તુળ વાળી આકૃતિ આવે એટલે વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય. આમાં કાંઈ અઘરું હોતું નથી. ચાલો નેક્સ્ટ. આમાં પણ સેમ એમ જ છે. આ છે શું છે? આવ હેલી આકૃતિ, પ્રતિબિંબ આકૃતિ છે, પણ આમાં ભૂલ શું પડે કે અહીંયા અરીસો છે ને મારો ભાઈ નીચે આપેલો છે. ક્યાં છે? નીચે આપેલો છે. એટલે આનું જળ પ્રતિબિંબ તમારે મેળવવું પડે તો કંઈક આવું મળે આપણને. અહીંથી આમ, બરોબર, અહીંથી આમ, અને આ તીર આવું મળે આપણને. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય, બરોબર. ચાલો નેક્સ્ટ. હાલો આમાં તો કે શ્રેણી આકૃતિ ટાઈપ પ્રશ્ન છે, બરોબર. જો પેલા વત્તા અહીંયા, 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 તો વત્તા હવે નીચે આવે એટલે વિકલ્પ બી એમ નામ જવાબ આવી ગયો આપણો. ચાલો નેક્સ્ટ. આકૃતિમાં કુલ ત્રિકોણની સંખ્યા કેટલી છે ભાઈ? જો ત્રિકોણ ગણતા આપણે શીખ્યા હો મારો ભાઈ. આવું ત્રિકોણ હોય ને, આવું ત્રિકોણ, તો આમાં આપણે 1 અને 2 કરતા ને પછી 1 + 2 કરીને જવાબ આપણો 3 ત્રિકોણ લખી નાખતા, કે ન લખતા? લખતા ને. તો અહીંયા જુઓ આ એવી જ છે. એક જ મિનિટ, કઈ પેન હાલશે? આ હાલશે લગભગ. ચાલો અહીંયા કેવી આકૃતિ બતાવી છે? નથી બતાતું. એક જ મિનિટ. ચાલો આ બતાવશે, દેખાય ને? હા. તો અહીંયા જુઓ તમને, અહીંયા આવી આ આકૃતિ દેખાય. ન્યા કેટલા બને? 3 બને. અહીંયા તો કે ન્યાય 3 બને. પછી અહીંયા તો કે ન્યાય 3 બને, બરોબર. પછી તો કે આ 3 + 3 + 3 એટલે ઈ 9 બન્યા, બરોબર. જો આ 1 2 એનાથી 3, આ 1 2 એનાથી 3, આ 1 2 એનાથી 3. હવે પછી એક આ 11 સોરી 10મું એટલે +1 અને એક આ સંપૂર્ણ એટલે +1 અને +1 એટલે ટોટલ આમાં કેટલા બને? 11 બને. કેટલા બને? 11 બને. વિકલ્પ બી છે એ તમારો જવાબ થઈ જાય, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન.
જો ચાને પાણી કહેવાય, પાણીને શરબત કહેવાય, શરબતને આઈસ્ક્રીમ કહેવાય, તો પિતાજી ઘરે આવે ત્યારે સૌથી પહેલા શું આપવું જોઈએ? પહેલા તો આપણે એનો હાસો જવાબ મેળવી લેવાનો કે ભાઈ પિતાજી ઘરે આવે ત્યારે આપણે ખરેખર એને શું આપવું જોઈએ? તો કે એને પાણી આપવું જોઈએ, બરોબર. તો હવે આમાં ગોતો પાણીને શું કીધું? તો પાણીને કીધું શરબત. તો અહીંયા આપણો જવાબ થઈ ગયો શરબત. આમાં કાંઈ લાંબુ વિચારવાનું નથી, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 0.18 છે એને પીક્યુ સ્વરૂપે લખવાનું છે. તો આપણે શું બે પોઈન્ટ પછી કેટલા આંકડા? 2 છે તો કે અહીંયા 18 છેદમાં આપણે લખી નાખીએ 100. તો આ પીક્યુ સ્વરૂપેનું શું થઈ ગયું? 18/100 વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ. 4 ને -3 ને આધારમાં 2 હોય તેવા ઘાત સ્વરૂપે લખવું. જો 4 છે એની -3 ઘાત. હવે આપણે આધાર 2 હોય એવું આપણે લખવું હોય તો આપણે શું લખી શકીએ? તો 2 ની -6 ઘાત આપણે લખી શકીએ. વિકલ્પ સી આપણો જવાબ થઈ ગયો, બરોબર. ચાલો નેક્સ્ટ. 20 સેમી ગુણ્યા 1 મીટર ગુણ્યા 10 સેમી બાજુ ધરાવતા લંબઘનનું ઘનફળ. જો લંબઘનનું ઘનફળ કીધું તમને. કોનું? લંબઘનનું ઘનફળ કીધું, બરોબર. તો એને તમે આ રીતે લખી શકો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરોબર. લંબાઈ કેટલી છે? આપણે આપણી રીતે અહીંથી આમ નામ લખી નાખીએ. ચાલો 20 ગુણ્યા 1 મીટર છે. અહીંયા જો 1 મીટર છે, બરોબર. તો એને આપણે 100 સેમી લખી શકીએ અને અહીંયા આપણે 50 સેમી લખી શકીએ. હવે બધું સેમીમાં થયું. અહીંયા જો આ 1 મીટરમાં છે ને આ બે સેમીમાં છે, એટલે આપણે આને સેમીમાં ફેરવી નાખ્યું. ચાલો હવે જુઓ, અહીંયા 20 આને આપણે આમ લખી શકીએ ને ભાઈ કે ભાઈ 20 ગુણ્યા 50 એટલે આપણે એને લખી શકીએ. કેટલા લખી શકીએ? 1000 લખી શકીએ. એને ગુણ્યા 100. અહીંયા આપણને ઘાત સ્વરૂપે આપેલું છે તો આપણે આને આમ લખી શકીએ ભાઈ 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. આમ આપણે લખી શકીએ. જો 1 2 3 4 ને 5. તો 1 2 3 4 ને 5, બરોબર. તો એનો મતલબ એમ થાય કે આને તમે આમ લખી શકો ભાઈ 10 ની 5 ઘાત, બરોબર. અને એકમ શું આવશે? ઘન સેમી. તો અહીં આપણો જવાબ થઈ ગયો 10 ની 5 ઘાત ઘન સેમી, વિકલ્પ એ, બરોબર. ચાલો નેક્સ્ટ. 30 અને 60 ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવે? 30 અને 60 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે? તમે આમ નામ વિચારો. 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25. 6 નો વર્ગ 36. 7 નો વર્ગ તો કે 49. 8 નો વર્ગ તો કે 64. જો તમને શું કીધું? 30 અને 60 ની વચ્ચે, એટલે કે 36 અને 49 આ બે વધ્યા. આ 60 થી તો વધારે થઈ જાય, બરોબર. તો પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવી? 2 આવી. એક કઈ આવી? 36 અને એક આવી 49. ચાલો. કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 9 સેમી છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરોબર. એનો આધાર તમને આપેલો છે 9 સેમી અને ઊંચાઈ તમને કેટલી આપેલી છે ભાઈ? ઊંચાઈ તમને આપેલી છે 5 સેમી. તો આનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, બરોબર. પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે ઈ વિચારજો. ચાલો ફટાફટ જવાબ આપો મારો ભાઈ. ગણતરી કરવી પડે એમ હોય તો ગણતરી કરો. હાલો. સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો તમને. શું આપ્યો? સમાંતર બાજુ ચતુષ્કોણ. ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો તમારે વેધ અને વેધને ગુણ્યા વેધને અનુરૂપ જે પાયો હોય એ તમારે કરવો પડે. અહીંયા તમને આધાર અને ઊંચાઈ આપેલું છે તો તમારે એ જ લખવાનું છે ભાઈ. આધાર એનો છે 9 સેમી અને ઊંચાઈ એની આપેલી છે આપણને 5 સેમી. તો 9 5 45 સેમી સ્ક્વેર આવો આપણો જવાબ થાય. શું આવે? 45 સોરી ચોરસ સેમી, બરોબર. 45 ચોરસ સેમી આપણો જવાબ થશે. ચાલો વિકલ્પ સી તમારો જવાબ થઈ ગયો આમાં, બરોબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે. કોઈ સમલંબ ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ ABCD માં તેના માપ અનુક્રમે a બરાબર 3 સેમી, b બરાબર 4 સેમી, h બરાબર 4 સેમી હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? જો સમલંબ ચતુષ્કોણ કીધો. કેવો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ. એનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો તમારે શું કરવું પડે? 1/2 ગુણ્યા તમારે કરવું પડે અહીંયા 1/2 ગુણ્યા તમારે આ જે બંને બાજુ છે સમાંતર બાજુ એનો સરવાળો કરવો પડે. એટલે કે a વત્તા b કરવું પડે. શું કરવું પડે? a વત્તા b અને એને ગુણ્યા તમારે ઊંચાઈ કરવી પડે,
બરોબર. આને તમે આમે લખી શકો ભાઈ h કૌંસમાં a વત્તા b અને છેદમાં 2 આમે લખાય, બરોબર. તો જો આપણને અહીંયા h આપેલો છે તો કે ઊંચાઈ 4 આપેલી છે, ગુણ્યા કૌંસમાં a વત્તા b એટલે કે 3 વત્તા 4 કરો અને છેદમાં 2 લખી નાખો, તો 2 દુ 4 થઈ ગયા, એટલે કે હવે વધ્યા 2 ગુણ્યા 3 વત્તા 4 એટલે કે 7, તો 2 ગુણ્યા 7 એટલે અહીંયા 14 આવે. શું આવે જવાબ આપણો? 14 સેમી સ્ક્વેર. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો, બરોબર. ટપો પડ્યો. તો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન. ગણિત માટે વ્યવસ્થિત હજીભાઈ લેક્ચર નું આયોજન કરીશું. ગણિત છે મેહુલભાઈ તમને બહુ વ્યવસ્થિત રીતે શીખવાડશે. અત્યારે આપણે ઉપર છેલ્લું જોતા જઈએ ફટાફટ ગણતરી કેમ કરીએ એ જોતા જઈએ. આના ડિટેલ વિડીયો છે મેહુલભાઈ ગણિત માટે સ્પેશિયલ તમને મેહુલભાઈ કરાવશે, બરોબર. આપણે આને અત્યારે એમના ફટાફટ જોતા જઈએ. જો ખેડૂત પાસે 20 પશુઓ છે, 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે એની પાસે 10 પશુઓ વધારે આવે તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? આમાં તો પહેલા તો તમે એ વ્યસ્ત પ્રમાણ આપણે કરવાનું છે, જેમ આપણે પહેલા કર્યું હતું ને કે ભાઈ m1 d1 બરાબર m2 d2 કરવાનું છે. હાલો, બરોબર. કે ભાઈ અહીંયા m1 છે એની જગ્યાએ આપણે પશુઓની સંખ્યા લખીશું. તો પહેલા 20 અને કેટલા દિવસ ઘાસચારો હાલતો હતો? તો કે 6 દિવસ હાલતો હતો, બરોબર. હવે પશુઓની સંખ્યા કેટલી થઈ? તો કે 10 પશુઓ વધારે આવે, 10 પશુઓ વધારે આવે છે, બરોબર. પણ તમે વિચારો કે ભાઈ પહેલા એની પાસે 20 પશુઓ હતા, હવે એની પાસે 10 પશુ વધારે આવે છે, તો હવે એની પાસે પશુ 30 થઈ ગયા અને d2. હવે કેટલા દિવસ ઘાસચારો હાલે એ આપણે ગોતવાનું છે. તો આને આપણે આમ લખી શકીએ કે ભાઈ d2 બરાબર 20 ગુણ્યા 6 ના છેદમાં 30, બરોબર. તો 6 પંચા 30, 5 ચોક 20. તો ભાઈ d2 એટલે કે બીજો જે તબક્કાના દિવસો આપણને 4 મળ્યા. એટલે કે 20 પશુઓને જે ઘાસચારો 6 દિવસ હાલતો હતો એ 30 પશુઓ થાય તો એને 4 જ દિવસ હાલે, બરોબર. તો અહીંયા આપણો જવાબ એ થઈ જાય. ચાલો, રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. સોમવારે માત્ર 169 લોકો જ ગયા. સોમવારે કેટલા ગયા? 169 લોકો જ ગયા ભાઈ, બરોબર. તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો હશે? જો અહીંયા તમને એવું કીધું કેટલા ટકામાં, આપણને પૂછ્યું ટકામાં પૂછ્યું. શેમાં પૂછ્યું છે? ટકામાં પૂછ્યું છે, બરોબર. આપણે તમે એવું વિચારી લો હાલો કે ભાઈ સોમવારે 845 લોકો ગયા હતા, બરોબર. સોરી, રવિવારે 845 ગયા હતા, તો સોમવારે કેટલા ગયા? 169 લોકો ગયા. એટલે આપણે એવું વિચારી લઈએ હાલો કે ભાઈ સોમવારે માનો 845 છે એને આપણે વિચારી લઈએ 100%, કે ભાઈ 100% છે એ 845 હતા, બરોબર. કે ભાઈ 845 છે 100% થાય, કેટલા થાય? 100% થાય, બરોબર. તો આપણે એવું વિચારીએ કે 169 કેટલા ટકા થાય? આપણે કેટલા ટકા લોકો ગયા ને એ આપણે ગોતી લઈએ, બરોબર. અહીંયા તો હાલો, તો 169 ગુણ્યા 100 છેદમાં 845, બરોબર. આને આપણે આમ લખી શકીએ 169 એટલે કે 13 ગુણ્યા 13 ગુણ્યા 100. 13 નો વર્ગ છે ને ભાઈ? તો કે હા. 845 છે એને આપણે જો અવયવ પાડો તો 845 ને આપણે 13 વડે, ઉપર 13 છે એટલે આમાં 13 વડે ભાગ હાલતો જ હોય ભાઈ, બરોબર. તો કે 13 * 78. અહીંયા કેટલા વધ્યા? 6 વધ્યા અને અહીંયા 5. 13 × 5 = 0 0, બરોબર. તો અહીંયા આપણે જવાબ આવે 65 ગુણ્યા 13 થાય, બરોબર. કેટલા થાય? 65 ગુણ્યા 13. હવે જો 13 ઉડી ગયા, 13 × 5 65 ઉડી ગયા, 5 અહીંયા હા અહીંયા વધ્યા, 5 અહીંયા છે 20 આવી ગયા, બરોબર. 20 × 5 100 થાય. તો 20% લોકો ગયા એવું છે આનો મતલબ. 20% લોકો ગયા તો કેટલા ટકા ઘટાડો થયો? તો કે પહેલા 100%, એટલે કે જ્યારે 845 લોકો ગયા ત્યારે 100% હતા, તો 169 લોકો ગયા એ 20% ગયા, તો ઘટ્યા કેટલા? 80% ઘટ્યા. અહીંયા જવાબ શું આવે આપણો? 80% આવે. 17 - 6p = 9 હોય તો p બરાબર શું? તો કે 17 - 6p = 9.
બરોબર, તો આને આપણે આવું લખી શકીએ ભાઈ કે ભાઈ 17 - 9 બરાબર 6p લખી શકાય? તો કે હા લખી શકાય. 17 માંથી 9 બાદ કરો તો 8 વધે, અહીંયા 6p. બરોબર, ચાલો તો હવે p બરાબર તો કે 8 ના છેદમાં 6 થાય. તો 8 ને આપણે 4 ગુણ્યા 2 લખી શકીએ, 6 ને આપણે 3 ગુણ્યા 2 લખી શકીએ, તો 2 2 ઉડી ગયા. તો p બરાબર આપણને મળ્યું 4 ના છેદમાં 3. શું આવે? 4 ના છેદમાં 3, વિકલ્પ બી. બરોબર, પિયુષ પાસે 11 સેમી, 14 સેમી, 16 સેમી અને 18 સેમી માપના લાંબા દોરડા છે. આ ચારેય દોરડામાંથી જો જુદા જુદા વર્તુળ બનાવે તો કયા દોરડામાંથી સૌથી મોટું વર્તુળ? સૌથી મોટું વર્તુળ કયા દોરડાથી બને ભાઈ? સૌથી લાંબુ દોરડું હોય એનાથી સૌથી મોટું વર્તુળ બને. વિકલ્પ એ આપણો આવી ગયો 18 સેમી. હાલો, બીજી કઈ માથાકૂટ જ નથી કરવાની. 2 ની માઇનસ 2 ની 3 ઘાત ગુણ્યા -2 ની -3 ઘાત. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કરો તો કે 3 વત્તા ઓછા 3, તો જવાબ આવ્યો 0. કોઈ પણ ની ઘાત 0 એટલે એનો જવાબ શું આવે? 1 આવે. તો અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ ડી. બરોબર, ચાલો નેક્સ્ટ. 1000 રૂપિયાની રકમ 20% પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષ માટે ઉછીની લેવામાં આવે તો આ રકમ પર સાદું વ્યાજ શોધો. સાદું વ્યાજ ગોતવાનું કીધું. PRN છેદમાં 100. બરોબર, P આપણને કેટલો એટલે કે રકમ કેટલી છે? તો કે 10,000. બરોબર, R એટલે કે વ્યાજનો દર કેટલો છે? તો કે 20%. અને કેટલા વર્ષ માટે? N એટલે કે મુદત કેટલી છે? તો કે 2 વર્ષ માટેની. હાલો, છેદમાં 100 હતા એમના. બરોબર, મીંડું મીંડું કાઢી નાખીએ. હાલો, કેન્સલ કેન્સલ કેન્સલ. વધ્યા કેટલા? તો કે અહીંયા 1000 ગુણ્યા 2 દુ 4 કરી નાખો તો જવાબ શું આવે? 4000 વ્યાજ આવે. કેટલું આવે? 4000 વ્યાજ આવે. બરોબર, તો અહીંયા આપણો જવાબ શું થઈ ગયો? 4000. વિકલ્પ સી. ચાલો, સાદું વ્યાજ કીધું છે. બરોબર, નેક્સ્ટ. વર્ગમૂળમાં 8 વત્તા 8 નો ઘન. ઘનમૂળમાં 8 વત્તા 8 નો ઘન. ઘનમૂળમાં 8 એટલે કે ભાઈ આ 8 એને વત્તા 8 નો ઘન. તો 8 નું તમે ઘનમૂળ કાઢો એટલે 2 આવે. 8 નો તમે ઘન કરો એટલે 512 થાય. બરોબર, આ બેન સરવાળો કરો તો 514 તમારો જવાબ આવે. વિકલ્પ બી. બરોબર, ચાલો, કાંઈ અઘરું નથી. હાલો, વિદ્યાર્થીઓના માર્કના રિપોર્ટ આપેલા છે ભાઈ, એની ઉપરથી જવાબ આપો. કયા વિદ્યાર્થીએ સૌથી ઓછા ગુણ મેળવ્યા? જો આ NMMS માં આવા પ્રશ્નો આ વખતે કોષ્ટક વાળા પૂછ્યા હતા. બરોબર, તો કયા વિદ્યાર્થીએ સૌથી ઓછા ગુણ મેળવ્યા? તો જો પહેલા તો આ જય નહીં આવે ને કેવલય નહીં આવે, વિદ્યા કૌશિક અને રઘુ. એમાંય તમે જો અંદાજો લગાડો તો અહીંયા 85 ને 81 થઈ ગયા ને એને 36, એટલે એ વધી જાય. તો સૌથી ઓછા ગુણ કોને? રઘુએ મેળવેલા છે. કોને? રઘુએ. જેમને વેરીફાઈ કરવું હોય એને ગણિત, વિજ્ઞાન અને સામાજિકના ત્રણના સરવાળો કરી નાખો એટલે તમારો જવાબ આવી ગયો. બરોબર, ચાલો. કયા વિદ્યાર્થીના વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ છે ભાઈ? વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ કોને છે? જો અહીંયા વિજ્ઞાન સૌથી ઓછા કોને છે? કૌશિકભાઈ ને છે. કૌશિકભાઈ વિજ્ઞાનમાં ધ્યાન આપો ભાઈ, કૌશિક ને છે. બરોબર, ચાલો. કયો વિદ્યાર્થી સમાજ વિષયમાં 3જા નંબર પર છે? સમાજમાં 3જા નંબર ઉપર. જો આ સમાજના માર્ક છે. બરોબર, એમાં આ પહેલા નંબર ઉપર છે, આ બીજા નંબર ઉપર છે, 3જા નંબર ઉપર રઘુભાઈ છે ભાઈ. વિકલ્પ ડી. બરોબર, 1 થી 50 સુધીમાં કેટલી પૂર્ણવર્ગ સંખ્યા આવે? 1 થી 50 સુધીમાં પહેલા તો 1 આવે. બરોબર, આ 1 નો વર્ગ, 2 નો વર્ગ તો કે 4, 3 નો વર્ગ તો કે 9, 4 નો વર્ગ તો કે 16, 5 નો વર્ગ તો કે 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ તો કે 64 થઈ ગયો ભાઈ. આપણે તો 1 થી 50 સુધીમાં જ જવાનું છે એટલે કે 1 2 3 4 5 6 ને 7 આવે. કેટલી આવે? 7 આવે. જો 1 થી 50 ની વચ્ચે કીધી હોત તો તમારે 1 નહોતો ગણવાનો, તો જવાબ 6 આવે. બરોબર, પણ આપણને 1 થી 50 સુધીની કીધી એટલે એમાં 1 ને ગણી લેવાનો, કારણ કે 1 પણ પૂર્ણ વર્ગ સંખ્યા થશે. બરોબર, એટલે 1 ને ગણી લેવાનો. જો 1 થી 50 ની વચ્ચે કે તો 1 ને નહીં ગણવાનો, તો 4 9 16 25 36 ને 49 એટલે 6 થશે. ચાલો, હાલો, વર્ગમૂળમાં 1 વત્તા વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 9 વત્તા વર્ગમૂળમાં 6 એટલે કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 કેટલા થાય? 10 થાય. વિકલ્પ સી. બરોબર, ચાલો. પૂર્ણઘન સંખ્યા 39,304 ના ઘનમૂળનો એકમનો અંક ખાલી જગ્યા હોય. અહીંયા 4 હોય, એના ઘનમૂળનો એકમનો અંક કેટલો હોય? 4 જ હોય. વિકલ્પ ડી. બરોબર,
1 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત નું ઘનમૂળ શું થાય? તો આ ઘાત ભૂલી જાઓ. 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 1 ગુણ્યા 2 2, 2 ગુણ્યા 3 6, તો જવાબ આવે 6, વિકલ્પ બી. એમ નામ જવાબ આવે ફટાફટ. ચાલો નેક્સ્ટ. અમીબામાં કયા, જો વિજ્ઞાનના પ્રશ્નો છે, એસએટી વિભાગમાં તમારે ખાસ ભાર દેવાનો છે, બરોબર? હાલો, અમીબામાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે ભાઈ? દ્વિભાજન. કયું જોવા મળે? દ્વિભાજન. ચાલો નેક્સ્ટ. ઘર્ષણ એ ખાલી જગ્યા છે સંપર્ક બળ, ચુંબકીય બળ, પ્રકાશીય બળ કે અસંપર્ક બળ? ફટાફટ જવાબ આપો હાલો કોમેન્ટમાં. તો ઘર્ષણ છે એ સંપર્ક બળનું ઉદાહરણ છે ભાઈ. ચાલો નેક્સ્ટ. અનિયમિત આકાર ધરાવતો સૂક્ષ્મજીવ જણાવો. આમાંથી અનિયમિત આકાર કયા સૂક્ષ્મજીવનું છે? ક્લેમિડોમોનાસ, સ્પાયરોગાયરા, પેરામિશિયમ કે અમીબા? કોનું છે ભાઈ? તો કે અમીબા છે એ આડા અવળો થાયાત કરે, એનો આકાર નક્કી હોતો નથી. ચાલો, આપણે કોડ લીવર ઓઇલ ખાલી જગ્યામાંથી મેળવીએ છીએ ભાઈ. કોડ લીવર ઓઇલ છે શેમાંથી મેળવીએ? માછલી, અનાજ, કઠોળ કે વનસ્પતિ? હાલો ફટાફટ જવાબ આપતા જાઓ. તો કે કોડ લીવર ઓઇલ છે એ માછલીમાંથી મેળવવામાં આવે છે મારો વાલો. ચાલો, દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના ખાલી જગ્યા શહેરમાં ખોદવામાં આવ્યો હતો. અમેરિકાના ક્યાં? પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો દુનિયાનો સૌપ્રથમ કૂવો. તેલનો કૂવો નહીં હો, તેલનો કૂવો. ચાલો, પાણીમાં રહેલ ક્ષાર પાણીને શું બનાવે છે? વિદ્યુતનું સુવાહક, અવાહક, ઇલેક્ટ્રોડ કે વિદ્યુત પ્રવાહ? તો કે પાણીમાં રહેલ જે ક્ષાર છે એના કારણે પાણી શું બને છે? વિદ્યુતનું સુવાહક બની જાય છે. ચલો નેક્સ્ટ. થાઇરોક્સિન અંતસ્ત્રાવની ઉણપથી કયો રોગ થાય? થાઇરોક્સિન ગળાના ભાગે, એના અંતસ્ત્રાવની ઉણપથી કયો રોગ થશે? ગોઈટર રોગ થશે. કયો રોગ થશે? ગોઈટર. ચાલો, જો સમાન મૂલ્યના બળ ખાલી જગ્યા દિશામાં હોય તો પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય ક્યારે થાય? તો કે સમાન મૂલ્યના જે બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય, બરોબર, તો એ પરિણામી બળ શૂન્ય થાય. નર અંતસ્ત્રાવ ખાલી જગ્યા છે ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન કે પછી આપેલ તમામ? નર અંતસ્ત્રાવ કયો છે મારા વાલામાંથી? તો કે ટેસ્ટોસ્ટેરોન. ચાલો, વિકલ્પ સી. નેક્સ્ટ. કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઋણ ધ્રુવ પર શું જમા થઈ જાય છે ભાઈ? જો કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ઋણ ધ્રુવ પાસે કયું જમા થાય? કોપર જમા થાય. શું થાય? કોપર છે એ જમા થાય છે. નેક્સ્ટ. પ્રકાશનું વિભાજન કરવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે? પ્રિઝમ, પેરિસ્કોપ, અરીસો કે કેલિડોસ્કોપ? તો કે પ્રકાશનું વિભાજન કરવા માટે પ્રિઝમનો ઉપયોગ થાય. શેનો? પ્રિઝમનો. ચાલો, જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેવા પ્રાણીઓને શું કહેવાય? સીધો બચ્ચાને જન્મ આપે એને અપત્ય પ્રસવી કહેવાય મારો વાલો. શું કહેવાય? અપત્ય પ્રસવી કહેવાય. ચાલો, કઈ જમીન માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં મદદ કરે છે? પોચી જમીન, કઠણ જમીન, ચીકણી જમીન કે કોઈ પણ જમીન? તો કે જમીનમાં રહેતા જે અળસિયા અને સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ માટે પોચી જમીન છે એ મદદ થાય, આપે છે. ચાલો, ખરીફ પાક ખાલી જગ્યામાં રોપવામાં આવે છે. ખરીફ પાક ચોમાસા દરમિયાન જે પાક લેવામાં આવે ને ખરીફ પાક કહેવાય, બરોબર. પણ અહીંયા આપણને કીધું રોપવામાં આવે છે તો એ જૂન અને જુલાઈ દરમિયાન. ક્યારે? જૂન અને જુલાઈ દરમિયાન. ચાલો, પહેલાના સમયમાં રેલવે એન્જિન ચલાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો કે કોલસાનો ઉપયોગ થતો હતો ભાઈ. ચાલો નેક્સ્ટ. કઈ પ્રક્રિયાને કારણે સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરે છે? ન્યુક્લિયર પ્રક્રિયા, દહન પ્રક્રિયા, સ્વયંસ્ફુરિત દહન કે એક પણ નહીં? તો કે એનામાં જે ન્યુક્લિયર પ્રક્રિયા થાય એના કારણે સૂર્ય છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ. જે પદાર્થ દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે તે પદાર્થને શું કહેવાય? દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરે એને શું કહેવાય ભાઈ? બળતણ કહેવાય. ચાલો, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન કે કાર્બન ડાયોક્સાઇડ? આપણને બધાને ખબર ગ્લોબલ વોર્મિંગ કોના કારણે થાય છે ભાઈ? કાર્બન ડાયોક્સાઇડ ના કારણે થાય છે. ચાલો, માછલીઓને લાંબા સમય સુધી જાળવવા માટે શું વપરાય છે? શર્કરા, બેઝ, મીઠું કે આપેલ તમામ? તો કે માછલીઓ છે મારો ભાઈ એને લાંબા સમય જાળવવા માટે શું વપરાય? મીઠું છે એ વપરાય છે, બરોબર. ચાલો નેક્સ્ટ. ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણી માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો કે ભાવનગર પાસે જે વેળાવદર આવેલું છે એ કાળિયાર પ્રાણીઓ માટે જાણીતું છે. ચેપી રોગોનું વાહક કોણ છે? મધમાખી, કીડી, ઘરમાખી? તો કે આ ઘરમાખી છે ને આ ચેપી રોગોનું વાહક છે, બરોબર. મનુષ્યનો દુશ્મન ગણી શકાય ઘરમાખીને. ચાલો, ઘઉંનો અંગારિયો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય? ફૂગ, પ્રજીવ, વાયરસ કે બેક્ટેરિયા? ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવ? ફૂગ દ્વારા થાય ભાઈ. ચાલો નેક્સ્ટ.
કોડ લીવર ઓઇલમાં કયું વિટામિન વધારે માત્રામાં હોય છે? કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન એ કે વિટામિન બી? અહીંયા તમારો જવાબ આવશે વિટામિન એ. બરોબર. પણ જો આ 4 વિકલ્પમાં તમને ક્યાંય વિટામિન ડી લખેલો દેખાય, વિટામિન ડી ક્યાંય લખેલો દેખાય તો તમારે વિટામિન ડી ટીક કરવાનો છે. બરોબર. કારણ કે ટેક્સ્ટ બુકમાં તમને વિટામિન ડી આપેલું છે. આમાં વિટામિન ડી હોય ને વિટામિન એ પણ હોય. બરોબર. પણ ડી ન હોય તો વિટામિન એ ટીક કરવાનો છે. બરોબર. ખાસ યાદ રાખજો, જો વિટામિન ડી હોય તો વિટામિન ડી ટીક કરવાનું છે. અહીંયા વિટામિન ડી નથી તો એનો મતલબ આ જવાબ પ્રશ્ન ખોટો નથી. એટલી જ માત્રામાં વિટામિન એ પણ એમાં હોય છે, પણ આ છે ને નુકસાનકારક છે. ફાયદાકારક વિટામિન ડી છે, એટલે તમને ટેક્સ્ટ બુકમાં વિટામિન ડી ભણાવેલું છે. બરોબર. તો આપણે વિટામિન ડી ટીક કરવાનું છે, યાદ રાખજો. એક સાથે વિવિધ અસ્તવ્યસ્ત અવાજો ભેગા થાય એને શું કહેવાય? પડઘો, ઘોંઘાટ, સંગીત કે કર્ણપ્રિય અવાજ? અસ્તવ્યસ્ત અવાજ ભેગા થાય એને ઘોંઘાટ કહેવાય. શું કહેવાય? ઘોંઘાટ કહેવાય. નીચેનામાંથી સૌથી વધુ કેલરી મૂલ્ય કોનું છે? પેટ્રોલ, એલપીજી, હાઇડ્રોજન કે છાણા? સૌથી વધુ કોનું છે ભાઈ? હાઇડ્રોજનનું છે. ચાલો નેક્સ્ટ. દ્વારકાથી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? દ્વારકાથી કોણે કર્યું હતું ભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ? જોધા માણેક, મુળુ માણેક, ગણપતદાસ મુખી, બાથુ સાહેબ ગાયકવાડ કે એક પણ નહીં? તો કે દ્વારકાથી છે એ જોધા માણેક અને મુળુ માણેક છે, એમણે છે એ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. ચાલો નેક્સ્ટ. તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે? મેંગેનીઝ, બોક્સાઇટ, જસત કે એલ્યુમિનિયમ? તો કે તાંબામાં ભાઈ જસત ઉમેરો ને તો શું બને? પિત્તળ બને. ચાલો નેક્સ્ટ. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ ક્યારે માનવ અધિકાર દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે? 6 જાન્યુઆરી, 10 ડિસેમ્બર, 10 નવેમ્બર કે 26 નવેમ્બર? તો કે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ ઉજવવાનું નક્કી કરેલું છે. ચાલો. ઈસવીસન 1973 માં ભારતીય બંધારણમાં કેટલામો સુધારો કરવામાં આવ્યો હતો? 61મો, 42મો, 52મો, 73મો? 1973 માં 42મો સુધારો ભારતીય બંધારણમાં કરવામાં આવ્યો હતો અમાર ભાઈ. ચાલો. જૂની દિલ્હી કઈ નદીના કિનારે આવેલી છે? યમુના, ગંગા, બ્રહ્મપુત્ર કે ગોદાવરી? જૂની દિલ્હી છે એ યમુના નદીના કિનારે આવેલી છે ભાઈ. ચાલો. લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું? શાહજહાં, જહાંગીર, હુમાયુ કે અકબર? તો કે લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. ચાલો નેક્સ્ટ. કાપડ ઉદ્યોગનું કેન્દ્ર માન્ચેસ્ટર ક્યાં આવેલું છે? કાપડ ઉદ્યોગનું કેન્દ્ર માન્ચેસ્ટર ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં આવેલું છે. ચાલો. ગાજવીજ અને વીજળી વખતે નીચેના પૈકી કયું સ્થળ સૌથી વધુ સલામત કહેવાય? જો ગાજવીજ અને વીજળી થતી હોય એ વખતે સૌથી સલામત કયું કહેવાય એમ પૂછ્યું છે. ખુલ્લું મેદાન? તો કે નહીં, એ સલામત કહેવાય નહીં ભાઈ. ન્યાય પડી શકે. બંધ મકાન? તો કે આ બંધ મકાન છે ને એ સલામત કહેવાય. ખુલ્લા બારી બારણા વાળું વાહન કે આપેલ તમામ? અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી. ચાલો. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો કે સાતપુડા. એનએમએમએસ વખતે તમને કીધું હતું ભાઈ આ પૂછા હે પૂછાણું. બરોબર. એનએમએમએસ માં તો પૂછાણું. જ્ઞાન સાધનામાં આઈએમપી છે. ચાલો. સાતપુડા. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહેવાય છે? ઝૂમ ખેતી કોને કહેવાય? જીવન નિર્વાહ ખેતીને, સૂકી ખેતીને, સ્થળાંતરિત ખેતીમાં કે બાગાયતી ખેતી? તો કે સ્થળાંતરિત ખેતી છે અને ઝૂમ ખેતી કહેવાય છે. નેક્સ્ટ. બકોર પટેલનો કારેલા પ્રયોગ પાઠના લેખકનું નામ શું છે? હરિપ્રસાદ વ્યાસ, ઉષ્ણસ, ભાનુકુમાર ત્રિવાદી કે કરશનદાસ માણેક? બકોર પટેલના કારેલાનો પ્રયોગ કોણે લખેલું છે ભાઈ? હરિપ્રસાદ વ્યાસ. વિકલ્પ એ. ચાલો. જાપાનનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે? સોનેટ, લિરિક, હાઇકુ કે મુક્તક? જાપાનનો કયો પ્રકાર ભાઈ અહીંયા ગુજરાતી સાહિત્યમાં જાણીતો છે? હાઇકુ. શું આવશે? હાઇકુ. ચાલો. ફરીથી જન્મ લેવો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ફરીથી જન્મ લેવો શું કહેવાય? પુનર્જન્મ કહેવાય. શું કહેવાય? પુનર્જન્મ. ચાલો. સમાનાર્થી શબ્દ આપો. સુવાસ. સુવાસનો સમાનાર્થી શું થાય? તો કે ફોરમ. શું થાય? ફોરમ. ચાલો. અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? અનલનો શબ્દ અનલ. અનલ એટલે શું? અગ્નિ થાય. શું થાય? અગ્નિ થાય. ચાલો. માજા છાંડવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભૂખ દૂર કરવી, મર્યાદા ઓળંગી જવું, અવાક થઈ જવું કે ઉતાવળ થવું? માજા છાંડવી એનો મતલબ થાય મર્યાદા ઓળંગી જવી. શું થાય? પોતાની મર્યાદા છે એને ઓળંગી જવી. ચાલો. ઘણા નથી અહીંયા આપણે કોમેન્ટમાં ઘણીવાર કેવું હોય કે ભાઈ આપણો લેક્ચર હોય બરોબર, તો આપણે શું કરીએ ભાઈ હાલો કન્ટિન્યુ 1 કલાક 2 કલાક જેવું ક્યાંય હોય,
પછી આપણે શું કરીએ કે ભાઈ બધાને કંટાળો આવતો એટલે આપણે થોડીક મસ્તી કરીએ તમારી, બરોબર? તો એ થોડીક મસ્તીમાં પછી પાછા જે ઘણા વિદ્યાર્થી છે એ પોતાની માજા સાંડી જાય, બરોબર? એ ભૂલી જાય એની મર્યાદા, પછી એ જેમ તે શરૂ કરે કોમેન્ટમાં, પછી ના છૂટકે આપણે એને બ્લોક કરવા પડે, બરોબર? તો એ વિદ્યાર્થીઓ માજા સાંડી જતા હોય છે. ચાલો, તેઓ ચાલતા ચાલતા લપસી પડ્યા. વાક્યમાં ક્રિયાપદ શોધો, તો કે આ પડ્યા છે એ ક્રિયાપદ દર્શાવે છે ભાઈ, લપસી પડ્યા. ચાલો, સ્વાર્થ શબ્દનો વિરોધી શબ્દ આપો. અસ્વાર્થ, પરમાર્થ, નિસ્વાર્થ કે બીસી બંને? તો કે પરમાર્થ અને નિસ્વાર્થ બંને છે એ સ્વાર્થના વિરોધી શબ્દ થશે. ચાલો, પ્રવૃત્તિ શબ્દનો વિરોધી શબ્દ. પ્રવૃત્તિનો વિરોધી વૃત્તિ, નિવૃત્તિ, સંવૃત્તિ કે આવૃત્તિ? પ્રવૃત્તિનો વિરોધી શબ્દ થશે નિવૃત્તિ. શું થશે? નિવૃત્તિ. ચાલો, મોતિયા મરી જવા, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? મોતિયા મરી જવા, શોભીલા પડવું, ફસાઈ જવું, હોશ ગુમાવવો કે અકૃપા થવી? તો કે હોશ ગુમાવવો છે એ મોતિયા મરી જવા એનો અર્થ થશે. શું થાય? હોશ ગુમાવવો. ચાલો, निम्नलिखित शब्दों में से शब्द का दुर्ग पर्यायवाची शब्द बताइए. दुर्ग का पर्यायवाची भाई, दुर्ग नो समानार्थी શું થાય? કિલ્લા. विकल्प बी. निम्नलिखित शब्दों में से कौन सा शब्द वस्त्र का समानार्थी शब्द नहीं है? वस्त्र नो समानार्थी નથી. જો કપડા છે એ સમાનાर्थी કહેવાય, ચીરે સમાનાर्थी કહેવાય, અંબર પણ સમાનાर्थी કહેવાય, તુરંગ છે એ સમાનાर्थी નથી. निम्नलिखित शब्दों में से गुण शब्द का विलोम शब्द बताइए. गुण नो विरोधार्थी શું થાય? दोष થાય ભાઈ. શું થાય? दोष થાય. गुण नो विरोधार्थी शब्द શું થાય? दोष. ચાલો, निम्नलिखित शब्दों में से कौन सा शब्द अमृत विरोधी शब्द नहीं है? એટલે કે અમૃતનો વિરોધી શબ્દ નથી એવું તમને કીધું, બરોબર? જો આ હલાહલ એટલે ઝેર થાય, જહર એટલે ઝેર થાય, કાલકૂટ એટલે ઝેર થાય. આ સોમ છે ને એ અમૃતનો સમાનાર્થી છે. આપણે વિરોધાર્થી ન હોય એવો ગોતો નતો એટલે આપણો જવાબ આવે સોમ. आंखों का तारा मुहावरे का अर्थ बताइए. आंखों का तारा होना એટલે કે बहुत प्यारा होना. विकल्प ए આવે. नटखट होना, बड़ी आंखें होना, आकर्षक होना એ ખોટું છે. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ. આઈ એમ ખાલી જગ્યા ડોક્ટર. એન એ ધ કે નોન ઓફ ધીસ અબવ? શું આવશે? આઈ એમ અ ડોક્ટર. વિકલ્પ એ આવશે, બી આવશે અહીંયા. ચાલો, ખાલી જગ્યા બુક વેર રાઇટન બાય મહાત્મા ગાંધી. મચ, મેની, હાઉ કે લિટલ? શું આવશે? મેની બુક વેર રિટન બાય મહાત્મા ગાંધી. વિકલ્પ બી આપણો જવાબ થશે. ચાલો, રામ ઇઝ અ બોય. ખાલી જગ્યા ઇઝ ક્લેવર. જો રામ છે તો રામ માટે હવે આપણે અહીં શું લખવું પડે? હી લખવું પડે. તો હી ઇઝ અ ક્લેવર. વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય. ચાલો, નેક્સ્ટ. ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ. માય, માઇન, સી કે હિમ? અહીંયા શું આવશે? માય આવશે. ધીસ ઇઝ માય હાઉસ. ચાલો, નેક્સ્ટ. સી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ ફ્રેન્ડ. માઇન, હિઝ, માય કે હર્સ? તો અહીંયા પણ માય જ આવશે. હું સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. બરોબર? ચાલો, નેક્સ્ટ. ગીવ ધ સાઇનોનેમ ઓફ ધ વર્ડ ચેક. ચેક આપણે કે ચેક કરવું, એનો સાઇનોનેમ શું થશે? તો કે લુક ઓવર. આજુબાજુ જોવું. બરોબર? ડલ, વીક, નોન નહીં આવે. ચાલો, વિકલ્પ એ. ટુડે ઇઝ સન્ડે, ટુમોરો વિલ. આજે છે રવિવાર છે તો આવતીકાલે શું હશે? મંડે. શું હશે? મંડે હશે. ચાલો, નેક્સ્ટ. વાક્યને સાચા ક્રમમાં ગોઠવવાનું છે, બરોબર? ડ્રિંક આઈ જ્યુસ એવરી ડે. તો કે આઈ ડ્રિંક જ્યુસ એવરી ડે. વિકલ્પ સી, આઈ ડ્રિંક જ્યુસ એવરી ડે. ચાલો, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. પિક્ચર, 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 પિક્ચર. પિક્ચર નો સાચો સ્પેલિંગ ગોતવાનો છે. શું થાય? PICTURE. ચાલો, નેક્સ્ટ. યુ ખાલી જગ્યા ટેક યોર અમ્બ્રેલા અલોંગ વિથ યુ ટુડે. મસ્ટ, માઇટ, શુડ કે કેન? જો યુ શુડ ટેક યોર અમ્બ્રેલા અલોંગ વિથ યુ ટુડે. બરોબર? શુડ છે એટલે કે ભાઈ તમે લઈ જવું, બરોબર? શક્યતા દર્શાવે છે. મસ્ટ છે ત્યાં શું થઈ જશે? એ ફરજિયાત પણ થઈ જશે. એટલે અહીંયા આપણે શુડ લખશું. શું લખશું? કે યુ શુડ ટેક યોર અમ્બ્રેલા અલોંગ વિથ યુ ટુડે. બરોબર? ચાલો, તો એક સલાહ આપી એવું કહેવાય એમાં. ચાલો, હવે 120 પ્રશ્નો છે એ આપણે ફટાફટ જોઈ લીધા છે. આની સિવાય હજી બીજા ઘણા બધા મોડલ પેપર તમને સોલ્વ કરાવવાના છે. NMMS માં તમે જોયું જ છે, બરોબર? એ જ રીતે જ્ઞાન સાધનામાં પણ આવી જ તૈયારી આપણે કરીશું. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો લાઈક કરવાનો બાકી હોય વિડીયોને લાઈક કરી દેજો. 1000 લાઈક પૂરી કરી દો એટલે આપણે તમારું ટાઈમ ટેબલ, ટેસ્ટનું ટાઈમ ટેબલ જાહેર કરી દઈએ, બરોબર? પછી બીજા હજી 10 આ એક મોડલ પેપર કરાવ્યું, આવા હજી 9 છે. તમને અત્યારે આ મહિનામાં તમને 10 મોડલ પેપર સોલ્વ કરાવી નાખીએ.
આવતા મહિનામાં બીજા જેટલા થશે એટલા કરાવશું. આ મહિનામાં તો 10 તમને કરાવવાના જ છે. ફેબ્રુઆરી મહિનો પૂરો થતા તમને 10 મોડલ પેપર સોલ્વ કરાવી દઈશું. બરોબર, વધારે કરાવીએ તો ના નહીં, 10 તો કરાવવાના જ છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. બુક કોઈને લેવાની હોય, આવતા વર્ષની વાત છે, બરોબર, તમે તો નહીં પણ તમારા પછી કોઈને બુક લેવાની હોય તો ભાઈ જો એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપી હોય ને તો બે અલગ અલગ બુક ન લેવાય. બંને પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવી જાય. નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી એમઆરપી 430 છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 315 માં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય અને કુરિયર ચાર્જ ફ્રી રહે. જો શાળા તરફથી ઓર્ડર કરવામાં આવે તો આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે, કારણ કે બલ્ક ઓર્ડર હોય તો અહીંયા પણ થોડુંક ટ્રાન્સપોર્ટેશનમાં પણ રાહત થાય, એટલા માટે હજી બાળકોને હજી આમાં થોડુંક સસ્તું થઈ જાય છે. તો શાળાકીય કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો ધ્યાન લેજો સાહેબ. ઓર્ડર આપવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 9099979770 આ નંબર પર સંપર્ક કરો. વિદ્યાર્થી મિત્રો, તમારે ભાઈ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આ બધી પીડીએફ તમને વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. આ સિવાય બીજું ઘણું બધું તમને વિડીયો અને બધું ગ્રુપમાં મળતું રહેશે, તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય, ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપ પર હાઈ કરીને મેસેજ કરો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. તો અહીંયા સુધી તમે બધાએ અમને સહન કર્યો છે, એટલા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. ચાલો.